ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ડેમો લેક્ચર 5 શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતની નંબર 1 સિવિલ એન્જિનિયરિંગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શુભ એકેડમી દ્વારા જીપીએસસી દ્વારા જે લેવામાં આવનારી સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3 ની જે જાહેરાત છે 153 જેટલી જગ્યાઓ છે. એના માટે નવી જ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેના ડેમો લેક્ચર અત્યારે તમને ખબર છે રીતે 18 તારીખથી લઈ અને 24 તારીખ સુધીના ડેમો લેક્ચર ચાલુ છે. સાથે સાથે ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અમને. હવે આજે જે છે એ થર્મોડાયનેમિક્સ છે, એનો ચેપ્ટર 1 છે જે બેસિક કન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ અને ઝીરો લો ઓફ થર્મોડાયનેમિક્સ એ આજે કમ્પ્લીટ થવાનું છે, જે ડેમો લેક્ચરમાં ઇન્ક્લુડેડ આવે છે. પૂરેપૂરો થર્મોડાયનેમિક્સ જે સબ્જેક્ટ છે એને તમારે ફ્રીમાં ભણવો હોય તો હવે પછી જે પણ કોઈ લેક્ચરો આવવાના છે એ તમારે જો જોવા હોય તો એના માટે નીચે જે દર્શાવેલું છે રજીસ્ટ્રેશન નંબર વાળો 90-239-77-747 અથવા તો 81-281-57-700 આ નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે. બીજું હું તમને એ કહેવા માંગુ છું કે જે નવી બેચ ચાલુ કરવા જઈ રહ્યા છે મિકેનિકલ એન્જિનિયરિંગની, એ તમામે તમામ સબ્જેક્ટ જે છે એ આપણે જીપીએસસીના સિલેબસ આધારિત ભણાવવામાં આવશે. સાથે સાથે ક્વોલિફાઈડ અને એક્સપિરિયન્સ ફેકલ્ટી દ્વારા તમામે તમામ સબ્જેક્ટ જે છે કમ્પ્લીટ કરવામાં આવશે. મેં આગળ પણ તમને જે રીતે કીધું હતું એ રીતે જ કે અહીંયા તમને સચોટ માર્ગદર્શન મળશે, સાથે સાથે ગુણવત્તાયુક્ત ટીચિંગ મળશે. ઓનલાઈન બેચ છે, જેથી કરીને તમે પોતાના ઘરે પણ એને યુઝ કરી શકો છો. અને એકવાર માન લો કે તમારે કોઈ લેક્ચર જોયા હોય પરંતુ ફરીથી એને માન લો કે તમારે રિવિઝન મોડ માટે જોવા હોય તો પણ તમારે એપ્લિકેશનમાં રિવિઝન માટે ઓનલાઈન લેક્ચર્સ તમારા માટે અવેલેબલ રહેવાના છે. તો જે પણ વ્યક્તિઓ ફ્રેશ હોય અથવા 1-2 વર્ષ પહેલાથી તૈયારી કરતા હોય, તમામ લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે ખૂબ જ સરસ જગ્યાઓ આવી છે, તન મન ધનથી આ તૈયારીમાં જોડાઈ જાઓ. આજ નહીં તો કાલ કરશું, કાલ નહીં તો પરમ દિવસ કરશું, એમ જો તમે કરતા રહેશો તો એમની આખી પરીક્ષા પતી જશે અને આખી જિંદગી પણ પતી જશે. પણ સરકારી અધિકારી બનવાનું તમારું જે સ્વપ્ન છે એ ધર્યું ને ધર્યું રહી જશે. એટલા માટે જે પણ કોઈ વિદ્યાર્થી મિત્રો છે, જે લોકો તૈયારી કરે છે અથવા કરતા આવ્યા છે, એને એવું નથી કહેતો કે આ જ બેચમાં જોડાઓ, કોઈ પણ તમને જે ઠીક લાગે, પણ એકવાર તમે તૈયારી ચાલુ કરી દો. કેમ કે તમે તૈયારી કરશો ને તો એ દરમિયાન તમને ઘણી બધી તમારામાં ભૂલો જોવા મળશે. તમારે એને યુટિલાઇઝ કરવા માટે ટાઈમ આપવો પડશે. નહીં તો શું થશે, પરીક્ષા આઈને ઊભી રહી જશે ને તમારી તૈયારી એમને એમ રહી જવાની છે. બીજું કે તમે જે પણ કોઈ તૈયારી કરો છો એ માત્ર ને માત્ર થિયોરિટિકલ તૈયારી નથી કરવાની. આજે માની લો કે આપણે સિલેબસમાં જે પણ કોઈ ટોપિકો આપ્યા છે એની આપણે થિયરી ભણી કાઢીએ. અત્યારે અમે બી શું ભણાવીએ છીએ, તમને થિયરી ભણાવીએ છીએ. પણ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય એને જ્યારે આપણે ક્વોલિફાય કરવાની હોય, એમાં આપણે રેન્ક લાવવાનો હોય તો થિયરીથી નહીં આવે. આપણે એકવાર થિયરીને પ્રોપર ભણ્યા પછી, એકવાર થિયરી જ્યારે પ્રોપર ભણાઈ જાય પછી એના ઉપર જે પણ કોઈ એમસીક્યુ હશે એ આપણે મેક્સિમમ સોલ્વ કરવા પડશે. ત્યારે જઈ અને આપણે જે છે શું છે સારા માર્ક્સ જે છે ઓકે એ ઓબ્ટેન કરી શકશો. બરાબર છે? એટલે મેઇન તમારી જે છે તૈયારી એ શું છે, એમસીક્યુ ઉપર છે. કે જેટલા બને એટલા મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરશો તો તમને સારામાં સારા માર્ક્સ મળશે અને તમારો રેન્ક સારો આવી શકે છે. હવે મેઇન પ્રશ્ન એ થાય કે એમસીક્યુ કરવા કેવા? તો એના માટે સ્પેસિફિક અમે એક ટેસ્ટ સિરીઝ પણ ડિઝાઇન કરવા જઈ રહ્યા છીએ. જેમ જેમ આપણા સિલેબસ અને જેમ જેમ બેચ ચાલતી જશે, જેમ જેમ ટોપિકો કમ્પ્લીટ થતા જશે, તેમ તેમ દરેક સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ આવશે. સાથે સાથે 1 અથવા 2 સબ્જેક્ટ મિક્સ કરીને પણ તમારી ટેસ્ટો લેવામાં આવશે, જેથી કરીને તમે માત્ર ને માત્ર થિયરી ઉપર નહીં, પરંતુ જે એક્ઝામમાં પ્રશ્નો પૂછાવાના છે એના માટે તમે તૈયાર થાવ. થિયરી તો માની લો કે કોઈ પણ વ્યક્તિ વાંચીને પણ આવડી જવાની છે.
આજે તમે મારા 1-2 લેક્ચર સાંભળશો, તમને થિયરી યાદ રહી જવાની છે. પણ એના ઉપરથી જ્યારે કોઈ પણ પ્રશ્ન પૂછાવાશે, તો તમને એ વખતે એ ક્લિક થવું જોઈએ કે આ થિયરીનો યુટિલાઇઝ કરી અથવા આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અથવા તો આના માટે આ ફોર્મ્યુલાનો યુઝ નથી કરવાનો. એ વસ્તુ જ્યાં સુધી તમને નહીં સમજાય ત્યાં સુધી તમે MCQ સોલ્વ મેક્સિમમ નહીં કરી શકો એક્ઝામમાં. એટલે બને ત્યાં સુધી કોઈ પણ બેચમાં જોડાઈ જાઓ, એનાથી કોઈ શુભ એકેડમીને ક્યારે પ્રોબ્લેમ નથી. પણ તમે જે પણ કોઈ એકેડેમીમાં જોડાઓ છો, 100% એ ધ્યાન આપજો કે એ MCQ અથવા તો એક્ઝામ ઓરિએન્ટેડ કેટલા છે. બરોબર છે. વધારે મારે કંઈ કહેવું નથી. શુભ એકેડમી દ્વારા ખૂબ જ સરસ હાઈએસ્ટ રિઝલ્ટ પ્રીવિયસમાં પણ તમને જોવા મળ્યા છે. જે આપણે ટેલિગ્રામ ચેનલ પર પણ એનું ઘણા બધા ફોટોસ છે. આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અત્યારે સારી સારી જગ્યાએ અધિકારી તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. એ અમારું બેચનું, અમારા એકેડમીનું અને અમારી જે મહેનત છે એ ત્યાંથી બહાર તમને દેખાશે. બીજું કે આપણે અત્યાર સુધી જે છે એ ટોટલ 4 ડેમો લેક્ચર બહાર પાડ્યા છે. ડેમો લેક્ચર 1 નામનો, 2, 3 અને 4. એના પહેલા આપણે ઓરિએન્ટેશન અને ગાઈડન્સ નામનો લેક્ચર બહાર પાડેલો છે. ઓરિએન્ટેશન ગાઈડન્સમાં તમને જીપીએસસી દ્વારા જે પણ આ એક્ઝામ આવી છે એના વિશે સંપૂર્ણ માહિતી વત્તા સિલેબસનું પ્રોપર એનાલિસિસ અને એક્ઝામમાં ક્યાંથી માર્ક્સ કલેક્ટ કરવા અને ક્યાં તમારે વધારે ધ્યાન આપવું છે એને કવર કરે છે. સાથે સાથે થર્મોડાયનેમિક્સ નામના સબ્જેક્ટના ઉપર આપણે 4 ડેમો લેક્ચર અત્યાર સુધી આપી ચૂક્યા છીએ અને ખૂબ જ સારા વિદ્યાર્થીઓએ આપણને લાઇક્સ પણ કર્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ લેક્ચર જોયા પણ છે. આવો નવો પ્રતિસાદ હજુ પણ અમને આપતા રહેજો. ખૂબ જ સારા વિડીયો, ખૂબ જ સારા ટોપિક્સ, ખૂબ જ સારા MCQ અને એક્ઝામની વધારે નજીક તમને પહોંચાડવા માટે અમે મહેનત કરતા રહેવાના છીએ. તો જે પણ કોઈ વિદ્યાર્થી આજે મારો લેક્ચર જોઈ રહ્યા છો તેમને હું વિનંતી કરીશ કે આગળના 4 લેક્ચર પહેલા જોવે, જેથી કરીને શું થશે કે તમે એકદમ નવું અનુભવશો નહીં. કેમ કે જે ડેમો લેક્ચર 1 થી લઈને ડેમો લેક્ચર 4 છે એ માત્ર ને માત્ર બેઝિક કન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ ઉપર આધારિત છે. જ્યાં સુધી તમને થર્મોડાયનેમિક્સના બેઝિક કન્સેપ્ટ નહીં ખબર હોય ત્યાં સુધી તમે થર્મોડાયનેમિક્સ નહીં સમજી શકો. એટલા માટે ખાસ વિનંતી કરું છું કે જે વ્યક્તિ આજના લેક્ચરમાં નવા છે એ આગળના લેક્ચરો ખાસ જોઈને આવે. સાથે સાથે જો તમને લેક્ચરો ગમતા હોય તો તમે તમારા મિત્ર વર્તુળમાં ખાસ શેર કરજો. ઓકે, ગમે તો લાઇક્સ કરો. બરોબર છે, જેથી કરીને અમને પણ એક મોટિવેશન મળ્યા કરશે. બરોબર છે. ચલો, તો આપણે વધારે સમય ન બગાડતા આપણે ગઈકાલે જે વસ્તુ ભણ્યા હતા એના ઉપર થોડું ધ્યાન આપી અને આજનો લેક્ચર શરૂ કરીશું. ગઈકાલે આપણે જે વસ્તુ ભણ્યા હતા ગઈકાલે આપણે એક વસ્તુ શું ભણ્યા હતા, ઝીરો સ્લોપ થર્મોડાયનેમિક્સ ભણ્યા હતા. એમાં આપણે એવું કીધું હતું કે કોઈ એક બોડી E નામની છે, એ C નામની બોડી સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે. કેવું છે? થર્મલ ઇક્વિલિબ્રિયમ, મતલબ કે એનું ટેમ્પરેચર કેવું છે? ઇક્વલ છે. એ જ રીતે અલગથી B નામની બોડી જે છે એ પણ C સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં છે, મતલબ કે એનું ટેમ્પરેચર સેમ છે. તો આપણે એવું કહી શકીએ ખરા કે A અને B બંને પોતે ઇન્ડિવિજ્યુઅલ પણ એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં હોઈ શકે છે. એવું કોણ કહે છે? ઝીરો સ્લોપ થર્મોડાયનેમિક્સ આપણને સમજાવે છે. ત્યાર પછી આપણે એક બીજી વસ્તુ શું સમજ્યા હતા કે અહીંયા બોડી C જે છે શેના તરીકે બિહેવ કરે છે? થર્મોમીટર તરીકે બિહેવ કરે છે. હવે આપણે જે છે થર્મોમીટર વિશે જ ખાસ આજના લેક્ચરમાં ભણવાના છીએ કે થર્મોમીટર જે છે કેટલા પ્રકારના હોય છે અને કયા કયા હોય છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે ધ્યાન આપીશું. ખૂબ જ સરસ રીતે આપણે જે વસ્તુ ભણાવવામાં આવે છે એને ધ્યાનથી આપણે સાંભળીને જે પણ કોઈ પ્રશ્ન હોય તમે જ્યારે વિડીયો જોતા હો તો કમેન્ટ્સ કરી દેજો. લાઈવ હોય તો તમે તરત પૂછી શકો છો. બરોબર છે. અને બીજું કે એવું નહીં કે ચાલુ લેક્ચરમાં જે પણ કઈ વસ્તુ ભણાવે છે એના ડાઉટ તમે પૂછી શકો. તમે કોઈ પણ સબ્જેક્ટના ડાઉટ જે છે પૂછી શકો છો. બરોબર છે. અમને નહીં આવડે તો અમારે કોરસ્પોન્ડિંગ જે પણ કોઈ ફેકલ્ટી છે એને પણ તમારા ડાઉટ જે છે એ શેર કરીશું, જેથી કરીને તમારા ડાઉટ જે છે વહેલી તકે સોલ્વ થઈ જાય. બરોબર છે.
તો થર્મોમીટર એટલે શું? આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે બીમાર હોઈએ અને ડોક્ટર પાસે જઈએ અને આપણને એવું કહીએ કે ભાઈ સાહેબ તાવ આવ્યો છે, એટલે સૌથી પહેલા એ શું મેજર કરશે? આપણા શરીરનું તાપમાન મેજર કરશે, બરોબર છે? તો એ જે ડિવાઇસના મદદથી એ તાપમાન મેજર કરે છે એનું નામ શું છે? એનું નામ છે થર્મોમીટર છે. તો આપણે ડેફિનેશનમાં એ જ લખ્યું છે કે થર્મોમીટર એક એવું ડિવાઇસ છે જે શું કામ કરે છે? થર્મોમીટર જે છે એક એવું ડિવાઇસ છે એ શું મેજર કરે છે? શું મેજર કરે છે? ટેમ્પરેચર. કોનું મેજર કરશે? ટેમ્પરેચર સિસ્ટમનું. કોનું મેજર કરશે? સિસ્ટમનું. ઓકે. ડોક્ટર માટે એમની સિસ્ટમ શું બનશે? પેશન્ટ બની જશે. તો થર્મોમીટર એક એવું ડિવાઇસ છે જે શું કામ કરે છે કે સિસ્ટમ જે છે એનું ટેમ્પરેચર મેજર કરે છે. હવે બીજી વસ્તુ પ્રશ્ન આપણને થાય કે આ થર્મોમીટર જે છે આપણું ટેમ્પરેચર મેજર કરશે કેવી રીતે? તો જે પણ કોઈ થર્મોમીટર જે છે એ ટેમ્પરેચર જે છે મેજર શેના બેઝ ઉપર કરે છે? એ થર્મોમેટ્રિક પ્રોપર્ટીના આધારે મેઝરમેન્ટ કરે છે. હવે આ કેવી વસ્તુ છે કે માની લો કે તમારી પાસે તમે એક દુકાનદાર પાસે ગયા છો, બરોબર છે? દુકાનદાર પાસે ગયા છો. એની પાસે છે ને બાસુંદી છે. ઓકે, બાસુંદી છે. એક એ નામની બાસુંદી છે, એક જે છે એ બી નામની બાસુંદી છે, બરોબર છે? હવે એની પાસે અલગ અલગ બે પ્રકારની બાસુંદી છે. હવે તમને શું કહે છે કે ચાખવાનું કીધું છે. ઓકે, તો તમને માની લો કે એક વ્યક્તિ જે છે એ મોડી બાસુંદી ચાખે છે. ઓકે, કેવી છે? ઓછી ઓછી સુગર વાળી, વધારે સુગર વાળી, બરોબર છે? ઓકે, તો કહેવાનો મતલબ કે એ બંનેનો ટેસ્ટ અલગ અલગ આવશે, બરોબર છે? એક વધારે મીઠી લાગશે તો એક ઓછી મીઠી લાગશે. તો કહેવાનો મતલબ એ છે કે જે બાસુંદી જે છે એ શેના આધારે નક્કી કરવામાં આવે છે કે સારી કે અનસારી અથવા પસંદ આવશે કે ના આવશે? એમાં રહેલા ગળપણ ઉપર. તો એ જ રીતે આ ડિવાઇસ એવું છે જે કોઈ પણ સિસ્ટમનું ટેમ્પરેચર મેજર કરે છે. તો શેના આધારે મેજર કરશે? તો એમાં રહેલા થર્મોમેટ્રિક પ્રોપર્ટીના આધારે આ ડિવાઇસ જે છે એ જે તે સિસ્ટમનું તમને ટેમ્પરેચર મેજર કરી આપવાનું છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ પહેલું થર્મોમીટર જે છે એનું નામ શું છે? મર્ક્યુરી થર્મોમીટર છે. શું નામ છે? મર્ક્યુરી થર્મોમીટર છે. હવે આપણે સૌ જાણીએ છીએ એ રીતે જ અહીં આપણે વાત કરવાની છે કે માની લો કે આપણી પાસે એક જે છે એ બાબુ છે જે બીમાર પડ્યો છે અત્યારે. ઓકે, બરોબર છે? ચાલો. હવે શું થયું છે કે આ બાબુ બીમાર પડી ગયો છે એટલે આપણે શું કામ કરીએ છીએ? આપણે જે છે ને ડોક્ટર પાસે લઈ જઈએ છીએ. ઓકે, એટલે શું કામ કરશે આ બાબુ જે છે? શું છે? ડોક્ટર માટે એક સિસ્ટમ બનશે. એનું નામ શું આપી દીધું છે? સી નામ આપી દીધું છે. આપણે આગળ પણ તે રીતે જાણ કરી દીધી કે જે થર્મોમીટર જે છે એની બોડી જે છે સી જે છે અને આ જે છે પારો જે છે શું કીધું છે? પારો એ આપણા માટે બી નામની સિસ્ટમ બનવાની છે. હવે આપણે ગઈ વખતે પણ વાત કરી હતી કે 60 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. ઓકે, તો જ્યારે જે છે એ શું છે આપણને એકબીજાના શું છે કોન્ટેક્ટમાં આવશે. ઓકે, એટલે શું થશે કે સી જે છે પહેલા માની લો કે 25 ડિગ્રી સેલ્સિયસ હતું, એ વધીને હવે કેટલું બની જશે? 60 ડિગ્રી સેલ્સિયસ બની જવાનું છે. હવે એ જે સી નામની સિસ્ટમ જે છે શું છે પારા સાથે કોન્ટેક્ટમાં આવશે. તો પારો જ્યારે પહેલા શું છે 25 ડિગ્રી સેલ્સિયસ ઉપર હતો એ પણ હવે વધીને શું થશે? 60 ડિગ્રી સેલ્સિયસ બની જવાનું છે. ઓકે, હવે અલ્ટિમેટલી શું થયું છે કે અલ્ટિમેટલી શું થયું છે કે શરૂઆતમાં પારો જે છે એ માની લો કે 25 ડિગ્રી સેલ્સિયસ ઉપર હતો. કેટલો? 25 ડિગ્રી સેલ્સિયસ ઉપર હતો. પરંતુ જેમ 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 એ મેટલ જે છે, ઓકે, જેમ 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 મેટલ જે છે એ ગરમ થતું ગયું, મેટલ શું કીધું છે? ગરમ થતું ગયું, એમ એની અંદર શું થયું? એક્સપાન્શન જોવા મળ્યું છે. એની અંદર શું જોવા મળ્યું છે? એક્સપાન્શન જોવા મળ્યું છે. તો એક્સપાન્શનના કારણે એની વેલ્યુ જે છે એ ધીમે 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 વધતી ગઈ છે. એની વેલ્યુ કેટલી વધી ગઈ છે? ધીમે ધીમે વધતી ગઈ છે. અને ક્યાં સુધી વધી છે? એ વધી છે 60 ડિગ્રી સુધી. ક્યાં સુધી વધી છે?
60 ડિગ્રી સુધી. કેમ? કારણ કે અંદર શું કર્યું છે? કેલિબ્રેટેડ કરેલું છે. અંદર જે શું કર્યું છે? કેલિબ્રેટેડ કરેલું છે. તો ક્યાંય ઉભો રહે છે? 60 ડિગ્રી સેલ્સિયસ આગળ પારો જે છે એ ઉભો રહી જશે. તો અલ્ટિમેટલી આપણને ખબર શું પડી કે જેમ તમે હીટ મળતી ગઈ, ઓકે, એમ શું થઈ ગયું છે? પારો જે છે એનું શું થઈ ગયું છે? એક્સપાન્શન થયું છે. પારો જે છે એક્સપાન્શન થયું છે. ઓકે, હા. તો એક્સપાન્શનના કારણે આપણને શું મળે છે? ટેમ્પરેચરની ખબર પડે છે. ટેમ્પરેચરની ખબર પડે છે. બરોબર છે. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે મર્ક્યુરી થર્મોમીટર જે છે, મર્ક્યુરી થર્મોમીટર, એમાં જે મર્ક્યુરી આવેલું છે, ઓકે, જે મર્ક્યુરી આવેલું છે, Hg છે એની સંજ્ઞા છે, જે મર્ક્યુરી છે, એના લેન્થ અથવા તો વોલ્યુમના આધારે આપણે થર્મોમીટર એટલે કે ટેમ્પરેચર જે છે મેઝર કરીએ છીએ. બરોબર છે. તો પહેલું જે થર્મોમીટર શું હતું? મર્ક્યુરી થર્મોમીટર હતું. એમાં આપણે શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ડોક્ટર પાસે પેશન્ટ જાય છે તેનું શરીરનું તાપમાન વધારે હોય છે, જ્યારે એના મોઢામાં ડોક્ટર જે છે એ થર્મોમીટર મૂકશે એટલે શું થશે કે થર્મોમીટરની બહારની સપાટી સૌથી પહેલા ગરમ થશે. એટલે કે કઈ સપાટી? સી નામની સપાટી સૌથી પહેલા ગરમ થવાની છે. જેમ જેમ સી નામની બહારની સપાટી ગરમ થતી જશે એટલે પોતાની હીટ કોને મોકલશે? અંદર બી નામની જે સિસ્ટમ જે છે એ પારા જોડે મોકલશે. હવે મેટલને જ્યારે હીટ મળતી જશે એમ શું થશે કે અંદરનું મેટલ જે છે શું છે? એક્સપાન્ડ થશે. એટલે અંદર મેટલમાં શું છે? પારો છે. તો એ શું થશે? એક્સપાન્શન થશે. હવે જેમ જેમ એક્સપાન્શન થશે એમ અંદર જે કેલિબ્રેટેડ કરેલું છે જે આવીને અટકી જશે ત્યારે આપણે અંદરનું કેલિબ્રેશન વાળો માર્ક જોઈ લઈશું કે કેટલા ડિગ્રી સેલ્સિયસ આગળ આવી અને આ એક્સપાન્શન થતું બંધ થઈ ગયું છે. એક્સપાન્શન ક્યારે બંધ થઈ જશે? કે નવી હીટ મળતી જ્યારે બંધ થઈ જશે, અથવા તો જ્યારે સિસ્ટમ એ અને સિસ્ટમ સી, પછી સિસ્ટમ બી અને સિસ્ટમ સી, અથવા તો આપણે એવું કહી શકીએ કે એ અને બી સિસ્ટમ જ્યારે થર્મલી ઇક્વિલિબ્રિયમમાં આવી જશે ત્યારે એને મળતી હીટ જે છે એ શું થઈ જશે? બંધ થઈ જશે. અને એ વખતે પારાનું એક્સપાન્શન જે છે એ પણ શું થઈ જશે? બંધ થઈ જશે. એ પણ બંધ થઈ જવાનું છે. તો ત્યારે આપણને ખબર પડશે કે ટેમ્પરેચર જે છે જે તે પેશન્ટ જે છે એનું કેટલું છે? 60 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. તો તમને સરસ રીતે ખબર પડી ગઈ હશે કે પહેલું થર્મોમીટર જે આપણે રોજિંદા જીવનમાં આપણે જોયેલું પણ હશે, અનુભવેલું પણ હશે અને સાંભળેલું પણ છે, એમાં ટેમ્પરેચર જે છે કોના કોરસ્પોન્ડિંગમાં માપવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય તો થર્મોમીટરની અંદર રહેલા મર્ક્યુરી નામના ધાતુ, બરોબર છે, એનું લેન્થ અથવા તો વોલ્યુમ અથવા તો એના એક્સપાન્શનના આધારે આપણે ટેમ્પરેચર મેઝર કરી શકીએ છીએ અને એના બેઝ ઉપર આપણે જે છે થર્મોમીટર બનાવ્યું છે. તો પ્રશ્ન શું પૂછશે કે મર્ક્યુરી થર્મોમીટરમાં થર્મોમેટ્રિક પ્રોપર્ટી તરીકે શું વસ્તુ હોય છે? શું પ્રશ્ન પૂછશે? મર્ક્યુરી થર્મોમીટરમાં થર્મોમેટ્રિક પ્રોપર્ટી તરીકે શું હોય છે? તો આપણે શું કહેવાનું છે? મર્ક્યુરી જે છે એનું લેન્થ અથવા તો વોલ્યુમ ઓફ એક્સપાન્શન જે છે એ મર્ક્યુરી થર્મોમીટરમાં થર્મોમેટ્રિક પ્રોપર્ટી બનવાની છે. સમજી ગયા તમે વસ્તુ? ચલો, ત્યાર પછી આપણે બીજા નંબરના થર્મોમીટર ઉપર જશું. બીજા નંબરનું જે થર્મોમીટર જે છે, ઓકે, એનું નામ આપણે જોઈએ. એનું નામ શું છે? રેઝિસ્ટન્સ થર્મોમીટર અથવા તો થર્મિસ્ટર કીધું છે. શું કીધું છે? રેઝિસ્ટન્સ થર્મોમીટર અથવા તો થર્મિસ્ટર કીધું છે. હવે સૌથી પહેલા છે ને તમે જે બ્લેક કલરથી ફિગર ડ્રો કરી છે ને ત્યાં આવી જાઓ. ત્યાં મેં તમને શું દર્શાવ્યું છે? એક જે છે એરો દર્શાવ્યો છે જેના અંદર હું બ્લેક કલરથી હાઇલાઇટ કરું છું. ત્યાં શું થશે? એક કરંટ ફ્લો થાય છે. શું ફ્લો થાય છે? કરંટ ફ્લો થાય છે. હવે આ જે જંકશન પોઈન્ટ છે જે હું અત્યારે બ્લેક કલરથી ડાર્ક કરું છું, બરોબર છે, જેનું અત્યારે માની લો કે રેડ કલરથી સર્કલ કરું. આ જે જંકશન છે ત્યાંથી મેં બે ભાગ પાડી દીધા છે. એમાં એક બાજુ ઉપર પી નામનો રેઝિસ્ટન્સ મૂકી દીધો છે અને એની બીજી બાજુ જે છે ક્યુ નામનો રેઝિસ્ટન્સ મૂકી દીધો છે. બરોબર છે. પછી આગળ જશો તો આર જે છે એ શું છે? રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટ મતલબ કે વેરિયેબલ રેઝિસ્ટન્સ. વેરિયેબલ
રેઝિસ્ટન્સ મતલબ કે આપણે આપણી ઈચ્છા પ્રમાણે રેઝિસ્ટન્સ જે છે એ લાઈનનો ચેન્જ કરી શકીએ છીએ અને આપણે જે વસ્તુનું ટેમ્પરેચર ફાઇન કરવું છે એ સિસ્ટમ જે છે અહીંયા અટેચ કરી દીધી છે માની લો કે આપણી પાસે એક બ્લોક છે એનું ટેમ્પરેચર આપણને ખબર નથી પણ આપણે બ્લોક જે છે એનું ટેમ્પરેચર ફાઇન કરવું છે તો એને જે છે એના સિસ્ટમમાં અટેચ કરી દીધી ચલો તો હવે આપણને જે રીતે ખબર છે એ રીતે આપણે કરંટ જે છે ફ્લો કરીએ છીએ કઈ દિશામાં જશે આ દિશામાં જશે અને કરંટ બહાર કઈ બાજુ નીકળશે આ બાજુ કરંટ જે છે એ બહાર નીકળી જવાનો છે તો તમે સૌ જાણો છો એ રીતે કે કરંટ જે છે એ જ્યાં જગ્યા મળશે ત્યાં ફ્લો કરશે તો એક પી નામના રેઝિસ્ટન્સમાંથી પણ પસાર થશે ક્યુ નામના રેઝિસ્ટન્સમાંથી પણ પસાર થશે આર નામના વેરિયેબલ રેઝિસ્ટન્સમાંથી પણ પસાર થશે અને આપણા સિસ્ટમમાંથી પણ પસાર થવાનું છે હવે આ પ્રકારનું જે અરેન્જમેન્ટ છે એ આપણને નાના ધોરણોમાં જે આપણે વિસ્ટર્નબર્ગ પ્રિન્સિપલ ભણતા હતા એની યાદ અપાવે છે જો તમને કદાચ વિસ્ટર્નબર્ગ યાદ હોય તો બીજા નંબરનું જે આપણો થર્મોમીટર છે જેનું નામ છે રેઝિસ્ટન્સ થર્મોમીટર અથવા તો થર્મિસ્ટર એની થર્મોમેટ્રિક અહીંયા મારાથી ભૂલ થઈ ગઈ છે શું લખવાનું છે થર્મોમેટ્રિક પ્રોપર્ટી છે થર્મોમેટ્રિક પ્રોપર્ટી તો રેઝિસ્ટન્સ થર્મોમીટર અથવા તો થર્મિસ્ટર નામનું જે થર્મોમીટર છે એમાં થર્મોમેટ્રિક પ્રોપર્ટી તરીકે શું હોય છે રેઝિસ્ટન્સ હોય છે તમે ફિગરમાં જોઈ શકો છો આપણે જનરલી આખી ફિગરમાં શું દર્શાવ્યું છે અલગ અલગ પ્રકારના રેઝિસ્ટન્સ દર્શાવ્યા છે બીજું કે આ જે થર્મોમીટર જે છે કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે છે તો આપણે શું કહેવાનું છે વિસ્ટર્ન બ્રિજ નામના પ્રિન્સિપલ ઉપર કામ કરે છે હવે આ કામ કેવી રીતે કરે છે અલ્ટિમેટલી આપણે તો એ જ સમજવાનું છે કે આ વિસ્ટર્ન બ્રિજ પ્રિન્સિપલ હોય કે કોઈ પણ પ્રિન્સિપલ હોય આપણે આપણા જે અનનોન જે સિસ્ટમ છે ઓકે અનનોન ટેમ્પરેચર વાળી જે સિસ્ટમ છે ઓકે એનું આપણે શું ફાઇન કરવાનું છે ટેમ્પરેચર ફાઇન કરવાનું છે જો આપણને ટેમ્પરેચર મળી જાય તો આપણને આ સિસ્ટમ યુઝ કરવામાં આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી હવે માની લો કે હું તમને ફોર એક્ઝામ્પલ એવું કહું કે જે પી નામનો રેઝિસ્ટન્સ છે આપણે સૌ જાણીએ છીએ એ રીતે કે રેઝિસ્ટન્સને આપણે શેના તરીકે દર્શાવીએ છીએ ઓમની સંજ્ઞા છે શું કીધું છે ઓ એચ એમ એ રેઝિસ્ટન્સનો યુનિટ છે અને એની સંજ્ઞા જે છે આપણે આ રીતે દર્શાવેલી છે એ રીતે છે તો હું તમને એમ કહું છું કે ધારો કે આપણે જે સર્કિટમાં આપણે જે પી નામનો રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ કેટલી છે 5 ઓમ જેટલી છે અને ક્યુ નામના જે રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ જે છે 10 ઓમ આપેલી છે અને આર જે છે તો વેરિયેબલ છે આપણે ધારીએ એ પ્રમાણે આપણે યુઝ કરી શકીએ છીએ પણ જ્યારે આપણે આ પ્રકારની અરેન્જમેન્ટ ગોઠવશું ઓકે કે એક બાજુથી કરંટ આવશે પી અને ક્યુ એક બાજુ છે વચ્ચે જે છે મેં શું મૂકેલું છે કરંટ દર્શાવનારું જે છે એ ગેલ્વેનોમીટર મૂકેલું છે અને બે બીજી બાજુ રેઝિસ્ટન્સ મૂકેલા છે હવે આપણે સૌ જાણીએ છીએ રીતે કે વિસ્ટર્ન બ્રિજ નામનો જે પ્રિન્સિપલ છે એમાં પી ડિવાઈડ બાય ક્યુ જે છે રેઝિસ્ટન્સનો ભાગાકાર કરીએ આ જે છે લેફ્ટ સાઈડ છે કઈ બાજુ છે લેફ્ટ સાઈડ છે અને આ કઈ બાજુ છે રાઈટ સાઈડ છે ફિગરમાં તો લેફ્ટ સાઈડ જે બે રેઝિસ્ટન્સ છે એનો તમે ભાગાકાર કરો અને રાઈટ સાઈડ જે બે રેઝિસ્ટન્સ છે એનો ભાગાકાર કરો ઓકે એ જો ઇક્વલ આવતું હોય તો વચ્ચે જે ગેલ્વેનોમીટર જે છે તમને શું બતાવે છે 0 બતાવે છે એ પ્રકારનું આખું વિસ્ટર્ન પ્રિન્સિપલ આપેલો હોય છે કે મતલબ કે વચ્ચે કોઈ કરંટ ફ્લો થતો નથી હવે આપણે માની લો કે એવું ધારી લઈએ કે આપણે રિયોસ્ટેટને એ જ રીતે સેટ કરીએ છીએ કે જેથી કરીને આ બંને રેશિયો ઇક્વલ પણ આવે અને વચ્ચે વાળો ગેજ છે 0 પણ બતાવે ઓકે તો હવે આપણને શું ખબર છે કે પી ની વેલ્યુ 5 ઓમ ખબર છે ક્યુ ની વેલ્યુ 10 ઓમ ખબર છે માની લો કે આપણે રિયોસ્ટેટને સેટ કર્યો જેથી કરીને લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ ઇક્વલ આવી ગયા અને વચ્ચે વાળું જે ગેજ હતો એમાં 0 બતાવવા લાગ્યો તો એ વખતે આર ની જે વેલ્યુ હતી એ કેટલી હતી 7 ઓમ હતી કેટલી હતી 7 ઓમ હતી ધારો કે બરોબર છે તો આપણને 4 રાશિ ખબર છે તો એના ઉપરથી ઓકે આપણને જે 4 રાશિ આપેલી છે એમાંથી જો આપણને 1 2 3 મતલબ ટોટલ જે છે 3 રાશિ ખબર હોય 1 2 અને 3 ખબર હોય તો બાકી રહેલી જે રાશિ જે છે એ આપણી કઈ છે સિસ્ટમનો રેઝિસ્ટન્સ છે જે આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીએ
છીએ. તો 4 રાશિમાંથી જો 3 રાશિ આપણને ખબર હોય તો એના ઉપરથી ચોથી રાશિ કેટલી ખબર પડશે? 14 ઓહ્મ આવે છે, જે આપણા સિસ્ટમ જે છે એનો રેઝિસ્ટન્સ છે, જે આપણને ખબર જ નથી. તો અલ્ટિમેટલી આપણને વિસ્ટર્નબરી પ્રિન્સિપલનો ઉપયોગ કરી અને 3 જાણીતા રેઝિસ્ટન્સની મદદથી આપણે જે સિસ્ટમનું ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે એનું આપણે શું ફાઇન્ડ કર્યું છે? હજુ તો રેઝિસ્ટન્સ જ ફાઇન્ડ કર્યું છે. શું ફાઇન્ડ કર્યું છે? રેઝિસ્ટન્સ જ ફાઇન્ડ કર્યું છે. પણ આપણો એમ શું છે? ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનું છે. આપણો એમ શું છે? ટેમ્પરેચર ફાઇન્ડ કરવાનો છે. તો હવે એવું કંઈક રિલેશન આપણને ખબર હોવી જોઈએ કે જે રેઝિસ્ટન્સ ઉપરથી આપણને ટેમ્પરેચર સમજાઈ શકે. બરોબર છે? ચલો, તો એના માટે શું કરીશું હવે? તો પહેલા આ પેજમાં ખાસ ધ્યાન આપી દો કે જે પહેલું થર્મોમીટર હતું, સૌથી પહેલા તો થર્મોમીટર એક એવી ડિવાઇસ છે એ જે તે સિસ્ટમ માટે ટેમ્પરેચર જે છે મેઝર કરે છે. અને શેના બેઝિસ ઉપર મેઝર કરશે? થર્મોમેટ્રિક પ્રોપર્ટીના આધારે. ત્યારબાદ પહેલા નામનું થર્મોમીટર આપણે ભણ્યા, મર્ક્યુરી થર્મોમીટર. એમાં થર્મોમેટ્રિક પ્રોપર્ટી શું હતી કે અંદર રહેલો પારો અથવા તો મર્ક્યુરી જે છે એ ટેમ્પરેચરના કારણે કેટલો એક્સપાન્ડ થાય છે, મતલબ કે એની લેન્થ કેટલી થાય છે અથવા તો વોલ્યુમ કેટલું થાય છે એક્સપાન્શનના કારણે, એના આધારે આપણે ટેમ્પરેચર મેઝર કરીએ છીએ. બીજા નામનું જે થર્મોમીટર છે રેઝિસ્ટન્સ થર્મોમીટર અથવા તો થર્મિસ્ટર. એમાં થર્મોમેટ્રિક પ્રોપર્ટી શું બને છે? રેઝિસ્ટન્સ બને છે. અને એ આખું થર્મોમીટર શેના બેઝિસ, કયા પ્રિન્સિપલ પર આધારિત છે? વિસ્ટર્ન બ્રિજ નામના પ્રિન્સિપલ ઉપર આધારિત છે. ચલો, તો આપણને આપણા જે સિસ્ટમ છે જેનું ટેમ્પરેચર હજુ સુધી આપણને નથી મળી ગયું, એનો રેઝિસ્ટન્સ આપણને 14 ઓહ્મ મળી ગયું છે, એટલે આપણને ખબર પડી ગઈ છે. હવે આપણે રેઝિસ્ટન્સ ઉપરથી ટેમ્પરેચર ઉપર જવું છે. ચલો, તો નેક્સ્ટ પેજ ઉપર આપણે આવી જઈએ. તો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછશે, જે બીજા નંબરનું થર્મોમીટર છે એનું નામ શું છે? રેઝિસ્ટન્સ થર્મોમીટર અથવા તો થર્મિસ્ટર. આના બેઝિસ ઉપર જ્યારે પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તમને શું આપેલું હોવું ફરજિયાત છે કે એ લોકોએ તમને 3 રેઝિસ્ટન્સ આપવા ફરજિયાત છે. બરોબર છે? જેના ઉપરથી તમે તમારા સિસ્ટમનું રેઝિસ્ટન્સ જે છે, જેની વેલ્યુ આપણને કેટલી મળી છે? જેની વેલ્યુ આપણે x બરાબર કેટલી મળી છે? 14 ઓહ્મ જે છે આપણે મેળવી શક્યા છીએ. બરોબર છે? હવે જ્યારે આ રેઝિસ્ટન્સ મળી ગયું છે એના પરથી આપણે ટેમ્પરેચર ફાઇન્ડ કરવું છે. તો એ જ ક્વેશ્ચનમાં આપણને એક રિલેશનશિપ આપ્યો છે. કયો રિલેશન આપ્યો છે? કે જે એસ નામનું તમારી જે સિસ્ટમ છે એનો રેઝિસ્ટન્સ બરાબર આલ્ફા ઇન્ટુ ટી વત્તા બી. ક્યારે હશે? કે જ્યારે કોઈ લિનિયર રિલેશનશિપ એસ્ટાબ્લિશ થતું હોય ત્યારની વાત છે. શું કીધું છે? લિનિયર રિલેશનશિપ એસ્ટાબ્લિશ થતું હોય એ વખતે તમને આ પ્રકારનું રિલેશન જોવા મળશે, જ્યાં આલ્ફા અને બીટા જે છે કોન્સ્ટન્ટ તરીકે બિહેવ કરે છે, જ્યારે જે ટી જે છે એ તમારું શું થશે? સિસ્ટમ જે છે એનું ટેમ્પરેચર છે. કેવું ટેમ્પરેચર છે? અનનોન ટેમ્પરેચર છે. સિસ્ટમ જે છે એનું અનનોન ટેમ્પરેચર છે. હવે તમને જે ક્વેશ્ચનમાં પૂછ્યો છે એ જ વખતે આ રિલેશનશિપ પણ આપેલું હશે તમને, અને સાથે સાથે જે કોન્સ્ટન્ટ જે છે આલ્ફા અને બીટા જે છે એની વેલ્યુ પણ તમને આપેલી હશે જ. બરોબર છે? હવે આપણે માની લો કે આલ્ફાની વેલ્યુ 0.1 છે અને બીટાની વેલ્યુ 4 છે. તો આપણે આપણા રીતે એકવાર ડેટા પુટઅપ કરી જોઈએ કે એસ જે છે એનો રેઝિસ્ટન્સ કેટલો છે? 14 ઓહ્મ છે, જે ક્યાંથી મળ્યો છે આપણને? વિસ્ટર્ન બ્રિજ ઉપરથી મળ્યો છે. ત્યારબાદ ટેમ્પરેચર આપણને ખબર નથી, પણ આપણને શું ખબર છે? આલ્ફાની વેલ્યુ ખબર છે અને બીટાની વેલ્યુ ખબર છે અને એસ ની વેલ્યુ ખબર છે. તો એના ઉપરથી આપણે ટી જે છે એ તમને કેટલી વેલ્યુ મળે છે? ટી ઇઝ ઇક્વલ્સ ટુ 100 ડિગ્રી સેલ્સિયસ મળે છે. તો મેં તમને એ જ કીધું કે થર્મિસ્ટર અથવા તો રેઝિસ્ટન્સ થર્મોમીટર જે છે એ આપણને સૌથી પહેલા આપણા સિસ્ટમનું શું આપશે? રેઝિસ્ટન્સ આપશે. શું આપશે? રેઝિસ્ટન્સ આપશે. રેઝિસ્ટન્સ પછી આપણને એક લિનિયર રિલેશનશિપ આપી હશે કે જેમાં સિસ્ટમનું અનનોન ટેમ્પરેચર જે છે એ પણ મેન્શન કર્યું છે, સાથે સાથે કોન્સ્ટન્ટ જે છે એના ડેટા પણ મેન્શન કર્યા છે. તો એના ઉપરથી આપણે જે તે અનનોન સિસ્ટમ છે એનું ટેમ્પરેચર જે છે એ આપણે મેઝર કરી શકીશું. બરોબર છે?
તો ટી બરાબર શું મળશે આપણને? 100 ડિગ્રી સેલ્સિયસ અહીંથી આપણને જોવા મળે. તો અલ્ટિમેટલી આપણી જે રેઝિસ્ટન્સ નામની થર્મોમેટ્રિક પ્રોપર્ટીનો ઉપયોગ કરી અને આપણે અનનોન સિસ્ટમનું ટેમ્પરેચર ફાઇન્ડ કરી શક્યા છીએ. તો આપણે જે લોજિક અથવા તો જે સિસ્ટમ વિકસાઈ છે એને આપણે થર્મોમીટર ડેફિનેટલી કહી શકીએ. કેમ? કારણ કે જે તે સિસ્ટમનું એ ટેમ્પરેચર શોધવામાં મદદ કરે છે. બરોબર. તો બે ટેમ્પરેચર જે છે, બે થર્મોમીટર જે છે આપણે ખાસ યાદ રાખવાના છે. મર્ક્યુરી થર્મોમીટર જે પારો અથવા તો મર્ક્યુરીના લેન્થ અને વોલ્યુમ ઉપર આધારિત છે. જ્યારે બીજું જે છે રેઝિસ્ટન્સ થર્મોમીટર અથવા તો થર્મિસ્ટર છે, એ રેઝિસ્ટન્સના આધારે સિસ્ટમનું રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરશે ને એના ઉપરથી આપણને શું ફાઇન્ડ કરી આપે છે? એના ઉપરથી આપણને ટેમ્પરેચર ફાઇન્ડ કરી આપે છે. પરફેક્ટ. ચલો હવે આપણે નવા થર્મોમીટર ઉપર જઈએ છીએ. એક્સક્યુઝ મી સર. હા બોલો ને. હા સર, આ ટેમ્પરેચર ઓલવેઝ ડિગ્રી સેલ્સિયસમાં આવશે ને આપણું? ના, એટલે હું તમને એ જ કહું છું કે જ્યારે ક્વેશ્ચનમાં જે લિનિયર રિલેશનશિપ આપ્યા હશે ને, બરોબર છે, ઓકે ઓકે. હા હા હા. એમાં એવું લખ્યું હશે કે એસ જે છે એ તમારો રેઝિસ્ટન્સ છે અને એનો યુનિટ શેમાં હશે? ઓમમાં. એવું એ મેન્શન કરશે. બરોબર છે. તમારું ટેમ્પરેચર જે છે, સિસ્ટમનું ટેમ્પરેચર છે એ ડિગ્રી સેલ્સિયસમાં છે, એવું એ મેન્શન ઓલરેડી એ રિલેશનશિપમાં કરી આપશે આપણને. જો એ કેલ્વિનમાં કે તો કેલ્વિનમાં પણ હોઈ શકે છે. બની શકે કે જે રેઝિસ્ટન્સ છે એ માઇક્રોઓમમાં પણ તમારે લેવાનું હોય. બરોબર છે. એટલે જે પ્રકારનો રિલેશનશિપમાં જે યુનિટ આપણને મેન્શન કરશે એ પ્રકારના યુનિટ આપણે લેવા પડવાના છે. ગોટ ઇટ? ચલો હવે ત્યાર પછી જે છે સીબેક ઇફેક્ટ છે. શું છે? સીબેક ઇફેક્ટ. બીજા કોઈના કોઈ પ્રશ્ન છે કે એક મિનિટ જોઈ લઈએ. ઓકે, ચલો સીબેક ઇફેક્ટની વાત કરીએ છીએ. સીબેક ઇફેક્ટ જે છે એ સમજતા પહેલા એક તમને લોજિક બતાવી દઉં. સીબેક ઇફેક્ટમાં શું કરીએ છીએ આપણે? જમણી બાજુ જે એક ફિગર છે એના ઉપર તમે ખાસ ધ્યાન આપજો. અત્યારે મેં શું કર્યું છે કે બે મેટલ્સ છે એના તાર લીધેલા છે. શું લીધેલું છે? તાર લીધેલું છે. તાર મતલબ શું છે કે તમે માન લો કે કોઈ પણ વસ્તુને વીંટાળો છો ને, તારને આપણે ઓકે કપડાં સુકવવાનો તાર છે કે નહીં, એ એલ્યુમિનિયમનો હોય છે, જે આપણે ઇઝીલી વાળી શકીએ છીએ. બરોબર છે. તો એવા બે અલગ અલગ મેટલ્સના બે તાર લીધેલા છે. જેનું બ્લેક કલરનો જે તાર છે ને એને મેં મેટલ 1 નામ આપેલું છે અને જે બીજો જે ગ્રીન કલરનો તાર છે એને મેં મેટલ 2 નામ આપી દીધું છે. હવે શું કામ કર્યું છે કે એ બંનેના તારના બે છેડાને આપણે શું કરી દીધું છે? વાળી દીધા છે. શું કરી દીધું છે? વાળી દીધા છે. જેને જંક્શન એ બનાવી દીધું છે અને બીજી બાજુ શું કર્યું છે? જંક્શન બી બનાવી દીધું છે. બંને મેટલ અલગ અલગ છે. બરોબર છે. પણ આપણે કેમ આપણે જે ઇલેક્ટ્રિકના વાયરને આપણે જોઈન્ટ કરવા માટે કેમ આંટી વાળી દઈએ, એ રીતે આંટી વાળી અને બે જંક્શન એ નામનું અને બી નામના બે જંક્શન બનાવી દીધા છે. ચલો હવે હું શું કરું છું કે એક જે છે એ વોલ્ટેજ મેઝર કરવા માટે એક તાર ગોઠવી દઉં છું. બરોબર છે. જો કોઈ પણ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થશે, માની લો કે પોટેન્શિયલ ડિફરન્સ જો ડેવલપ થશે તો એ આપણને ઈએમએફ અહીંયા વોલ્ટેજ ડિફરન્સ મળી જશે. એવું એક શું કહેવાય સિસ્ટમ જે છે લગાવી દઉં છું કે જેનો એક ભાગ જે છે ક્યાં દેખાશે આપણને? એ જંક્શન જોડે અને એનો બીજો જે છે બી જંક્શન જોડે જોઈન્ટ કરેલો છે. ઓકે, આટલી સિમ્પલ વસ્તુ સમજી ગયા? હવે અત્યારે જે છે ને તમારો જે બે તાર જે છે એને તમે બંને બાજુ આંટી વાળી અને બે જંક્શન બનાવી કાઢ્યા છે અને એની સાથે એક બેટરી અથવા તો એક વોલ્ટેજ મેઝરમેન્ટ કરવા વાળું સિસ્ટમ જે છે એને અટેચ કરી દીધી છે. પણ મને અથવા તમને સૌને પ્રશ્ન એ થશે કે અહીંયા વોલ્ટેજ આવશે ક્યાંથી? જનરલી આપણે જ્યારે સ્વિચ પાડીએ તો કરંટ ફ્લો થાય. બરોબર છે. કહેવાનો મતલબ શું કીધું છે કે કરંટ આવવો તો જોઈએ ને ક્યાંકથી. કરંટ પેદા કેમ નો થશે કોઈ એક જગ્યાએથી? બરોબર છે. તો એ જ વસ્તુ જે છે સીબેક નામના વૈજ્ઞાનિકે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર છે. હવે સીબેક નામના જે વૈજ્ઞાનિકે શું કાર્ય કર્યું હતું જે તે વખતે? એને એવું કીધું હતું કે જે બે જંક્શન બન્યા છે, શું નામ આપેલું છે?
એ નામનું જંક્શન અને બી નામનું જંક્શન. એમાં કોઈ એક જંક્શન જે છે એને શું કરે છે? હીટિંગ કરે છે. શું કરે છે? એ લોકો હીટ કરે છે. અથવા તો એવું સમજી લો કે એની પાસે એક પ્રોબ છે, એની પાસે એક પ્રોબ છે, ઓકે? જે પ્રોબ જે છે એને શું કીધું છે કે અહીંયા જે સ્ટવ આપેલો હોય, સ્ટવ, બરોબર છે? અહીંયા જે સ્ટવ આપેલો હોય, ઓકે, જ્યાં ફ્લેમ ચાલુ હોય, બરોબર છે? ત્યાં મૂકી દીધું છે. આપણે કેમ અગરબત્તી સળગાવી એ રીતે એને મૂકી દીધો છે. જેથી કરીને તમારું એ નામનું જે જંક્શન જે છે એ શું થશે? ગરમ થયા કરે. ગરમ થયા કરે. એ પ્રકારની એ લોકોએ પ્રોવિઝન કરી હતી. જ્યારે એની બીજી બાજુ જે બી નામનું જંક્શન જે છે એને શું કર્યું છે? ઠંડુ કરવાનું પ્રોવિઝન કર્યું છે. ઠંડુ કર્યું. બરોબર છે? બે મેટલ રોડ લીધા, એના ઉપરથી બે જંક્શન બનાવ્યા. એ નામના જંક્શનને એ લોકોએ હીટ આપીને ગરમ કર્યું અને બી નામના જંક્શનમાંથી હીટ લઈ અને એને ઠંડુ કરી દીધું છે. બરોબર છે? તો શું થયું કે બંને વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ થયો. બંને વચ્ચે શું થયું? ટેમ્પરેચર ડિફરન્સ થયો છે. હવે તમે જોઈ શકો છો એ રીતે કે ટી એ જે છે ગરમ થઈ ગયું છે અને ટી બી છે ઠંડુ થઈ ગયું છે. તો એનો મતલબ એવો થયો કે ટી એનું ટેમ્પરેચર જે છે એ ટી બી કરતા વધારે જોવા મળશે. બરોબર છે? તો જ્યારે સીબેક નામના વૈજ્ઞાનિકે આ પ્રકારની અરેન્જમેન્ટ કરી અને જ્યારે બંને જંક્શન વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ ડેવલપ કર્યો, ત્યારે એને એવું જાણવા મળ્યું કે બંને વચ્ચે જે છે શું થશે? કરંટ જે છે, ઓકે, કરંટ જે છે ફ્લો થાય છે. શું ફ્લો થાય છે? કરંટ જે છે ફ્લો થાય છે. કઈ દિશામાં થાય છે? આ દિશામાં ફ્લો થાય છે. ઓકે, અને આપણને અહીંયા શું મળે છે? વોલ્ટેજ ડિફરન્સ મળે છે. વોલ્ટેજ ડિફરન્સ મળે છે. બરોબર છે? તો અલ્ટિમેટલી એક નોર્મલ જે વાયર હતા, બરોબર છે, એને બે જંક્શન બનાવીને માત્ર ને માત્ર ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ કરવાથી એમની વચ્ચે જ્યારે કરંટ એસ્ટાબ્લિશ થતો હોય એવું સીબેક નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું છે. અને એના આધારે આ પ્રકારના મિકેનિઝમ અથવા તો પ્રિન્સિપલને શું નામ આપીએ છીએ આપણે? સીબેક ઇફેક્ટ નામ આપીએ છીએ. શું નામ આપીએ છીએ? સીબેક ઇફેક્ટ નામ આપીએ છીએ. તો શું લખ્યું છે સ્ટેટમેન્ટમાં? જુઓ કે બે મેટલ્સ હતી, બરોબર છે, એને તમે શું કરી નાખી છે? ભેગી કરી નાખી છે. તો એના કારણે શું કીધું છે કે બે અલગ અલગ પ્રકારના જંક્શન બનાવી કાઢ્યા છે. શું બનાવી કાઢ્યું છે? બે અલગ અલગ પ્રકારના જંક્શન બનાવ્યા. ત્યારબાદ આ જે જંક્શન જે છે એને અલગ અલગ ટેમ્પરેચર આગળ રાખ્યા એ લોકોએ. તો જેથી કરીને તમને શું થયું? વોલ્ટેજ ડિફરન્સ મળ્યો. ઓકે, અને કોના બરાબર હોય છે? વોલ્ટેજ ડિફરન્સ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ટેમ્પરેચર ડિફરન્સ કે છે. એનો મતલબ એવો છે કે જેમ જેમ જો જે ટેમ્પરેચર ડિફરન્સ વધશે એમ એમ તમને કરંટ પણ વધારે ફ્લો થતો જોવા મળશે. મીન્સ કે વોલ્ટેજ ડિફરન્સ જે છે એ પણ તમારો વધશે. વોલ્ટેજ ડિફરન્સ. અને જો ટેમ્પરેચર તમારું ઓછું થશે તો તમારો ઈએમએફ અથવા તો વોલ્ટેજ ડિફરન્સ જે છે પણ ઓછું થવાનું છે. તો આ સીબેક નામના વૈજ્ઞાનિકે સમજાયું આપણને, એટલે એના આધારે આ પ્રકારની જે મિકેનિઝમ છે એને આપણે સીબેક ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. મીન્સ બે જંક્શનના ટેમ્પરેચર ડિફરન્સ કરવાથી આપણને વોલ્ટેજ ડિફરન્સ અથવા તો કરંટ ફ્લો જોવા મળે એવી ઇફેક્ટ જો કે તો એનું નામ શું કહેવાનું છે? સીબેક ઇફેક્ટ કહેવાનું છે. કન્ફર્મ? હવે તમે એક વસ્તુ નવાઈ લાગશે, કેમ કે આપણે એક બીજી ઇફેક્ટ ભણવાના છીએ, પેલ્ટિયર ઇફેક્ટ ભણવાના છીએ. શું ભણવાના છીએ? પેલ્ટિયર ઇફેક્ટ ભણવાના છીએ. એમાં કઈ રીતે અરેન્જમેન્ટ કરવાની છે? તો એમાં આ જ પ્રકારનું જે છે એ હમણાં હું તમને ફરી એકવાર ડ્રો કરી દઈએ. હમણાં જે રીતે મેં તમને કીધું હતું કે આપણે એક જંક્શન એ નામનું અને એક જંક્શન બી નામનું કરીએ. એ નામનું એક જંક્શન છે, બી નામનું જંક્શન છે. આ જે છે મેટલ 1 છે અને આ જે છે મેટલ નીચેની 2 નંબરની છે. હવે સીબેક ઇફેક્ટમાં આપણે શું કરતા હતા? સીબેક ઇફેક્ટમાં અહીંયા નીચે જે છે એ નામને શું કરતા હતા? હીટ આપતા હતા. ઓકે, અને બીજી બાજુ શું કરતા હતા? આપણે હીટ લઈ લેતા હતા. મતલબ શું કરતા હતા? કુલિંગ કરતા હતા. તો એને કારણે તમને શું અહીંયા મળતો હતો? ઈએમએફ જનરેટ થતો તો વોલ્ટેજ ડિફરન્સ જે છે તમને જોવા મળતું હતું. બરોબર છે? આ હતી આપણી સીબેક ઇફેક્ટ. પણ એના લગભગ 100 વર્ષ પછી પેલ્ટિયર નામના વૈજ્ઞાનિકે એક નવો પ્રયત્ન કર્યો. પેલ્ટિયર નામના વૈજ્ઞાનિકે શું કર્યું છે? તો સાંભળો.
પેલ્ટિયર નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ મારે છે ને એવું નથી કરવું, મારે છે ને અહીંયા ઇન્ટેન્શનલી છે ને એક બેટરી ગોઠવી દેવી છે. મારે શું કરવું છે? ઇન્ટેન્શનલી એક બેટરી ગોઠવી દેવી છે, જેના આધારે જે છે એ મારે કરંટ જે છે ફ્લો કરાવવો છે. કરંટ જે છે ફ્લો કરાવવો છે. બરોબર છે, કરંટ ફ્લો કરાવવો છે. તો એવી કન્ડિશનમાં શું થશે કે જેમ 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 કરંટ ફ્લો થશે એમ એમ જે છે એક જંક્શન જે છે વધારે હીટિંગ થયા કરશે, જ્યારે બીજું જંક્શન જે છે શું થશે? કુલિંગ થયા કરશે. બરોબર છે, અહીંયા શું થશે? હીટિંગ થયા કરશે. તો કહેવાની વાત તો સિમ્પલ જ હતી. પહેલામાં ટેમ્પરેચર ડિફરન્સના કારણે તમને શું મળતું હતું? ટેમ્પરેચર ડિફરન્સના કારણે તમને ઈએમએફ મળતો હતો. જ્યારે પેલ્ટિયરમાં શું થતું હતું કે બેટરી ગોઠવવાના કારણે તમને ટેમ્પરેચર ડિફરન્સ મળે છે. એક સ્ટેટમેન્ટ જ અલગ કરેલું છે ખાલી, પણ એ સમજતા સમજતા વૈજ્ઞાનિકોને લગભગ 100 વર્ષ લાગી ગયા છે, અને પેલ્ટિયર નામના વૈજ્ઞાનિકે એ વસ્તુ શોધી કાઢી છે. તો પેલ્ટિયર ઇફેક્ટમાં આપણે શું સમજશું કે જ્યારે આપણે બે જંક્શન બનાવીએ છીએ, બરોબર છે, શેના આધારે? બે મેટલ્સ લેવાના, ત્યાર પછી આપણે છે ને એમાં વોલ્ટેજ ડિફરન્સ ક્રિએટ કરવાનો છે, મતલબ કે બેટરી જોડીને એને સ્વિચ પાડવાની છે. તો જેથી કરીને બંને જંક્શન વચ્ચે તમને શું જોવા મળશે? ટેમ્પરેચર ડિફરન્સ જોવા મળવાનો છે. બરોબર છે, તો આ પ્રકારની ઇફેક્ટને આપણે પેલ્ટિયર ઇફેક્ટ તરીકે ઓળખીશું. એટલે તમે ખાસ સીબેક ઇફેક્ટ અને પેલ્ટિયર ઇફેક્ટમાં કન્ફ્યુઝ ના થતા. સીબેક ઇફેક્ટ એવું કહે છે કે પહેલા ટેમ્પરેચર ડિફરન્સ લાવવાનો, એના આધારે તમને કરંટ મળશે. જ્યારે પેલ્ટિયર ઇફેક્ટ આપણને શું કહેશું? તમે જો કરંટ આપશો તો તમને ટેમ્પરેચર ડિફરન્સ જોવા મળવાનો છે. તો આ બંને પ્રિન્સિપલના આધારે પણ આપણે એક થર્મોમીટર બનાવ્યું છે, જેનું નામ છે થર્મોકપલ છે. અને આ બંને ઇફેક્ટના કારણે જે થર્મોમીટર વપરાય છે એ શેમાં યુઝ થાય છે કે થર્મો ઇલેક્ટ્રિક રેફ્રિજરેશનમાં એનો યુઝ થાય છે. હવે આપણે બોલતા તો બોલી જઈએ છીએ કે થર્મો ઇલેક્ટ્રિક રેફ્રિજરેશન, પણ એનો મિનિંગ પણ આપણને સમજવો જોઈએ ને. તો હું તમને એક સીધી અને સિમ્પલ વસ્તુ સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. કે આપણે આપણા ઘરમાં હવે દરેકે દરેક ઘરમાં આપણે ફ્રીજ આવી ગયા છે, જે આપણે પાણી ઠંડુ કરવા મૂકીએ છીએ, દૂધ દહીં જે છે બગડતું અટકાવવા માટે, કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ મૂકીએ છીએ, અથાણા મૂકીએ છીએ, બરોબર છે, અથવા કોઈ પણ રસોઈ વધી હોય એ પણ મૂકીએ છીએ. તો જે શું કામ કરે છે કે અંદરનું જે એનું, હવે અંદરની જે જગ્યા જે છે એ આપણા માટે સિસ્ટમ બનશે. જો ફ્રીજના આસ્પેક્ટથી જોઈશું, કેમ કે સિસ્ટમની ડેફિનેશન આપણે સૌથી પહેલા ડેમો લેક્ચર 1માં ભણ્યા હતા, એમાં શું કહેતા હતા કે આઈધર એ ફિક્સ્ડ માસ હોય અથવા તો એક એવી જગ્યા છે કે જેના ઉપર આપણે સ્ટડી કરવું છે. તો સિસ્ટમની અંદરની જે જગ્યા જે છે સિસ્ટમ માટે, સોરી, ફ્રીજની અંદર જે જગ્યા છે એ ફ્રીજ માટે શું બનવાનું છે? સિસ્ટમ બનવાનું છે. તો હવે આપણે શું કરવું છે કે એ જે સિસ્ટમ છે એને ઠંડુ રાખવું છે. એનો મતલબ એવો થયો કે જે પણ કોઈ ફૂડ વસ્તુ મૂકીએ છીએ આપણે, એમાંથી હીટ જે છે એ લઈ અને એને ઠંડુ પાડવાનું છે. તો હીટ ક્યારેય પણ ઠંડા તાપમાનથી વધારે તાપમાન બાજુ ક્યારેય ન જાય. ઓકે, તો જ્યારે આપણે શું કરીશું કે જ્યારે આપણે જે છે, હવે અહીંયા જોજો હા, મેં હમણાં જે ફિગર ડ્રો કરીને, જ્યારે આપણે ફ્રીજ જે છે એનો પ્લગ ભરાઈશું ક્યાં? આપણા જે સોકેટ બોર્ડમાં, અને એને ઓન કરશું, એનો મતલબ શું થઈ ગયો કે આપણે જે છે કરંટ ફ્લો કરીએ છીએ. શું કરીએ છીએ? કરંટ ફ્લો કરીએ છીએ, બરોબર છે. તો જ્યારે બે મેટલ્સ વચ્ચે કરંટ ફ્લો કરવામાં આવે તો એના દ્વારા બનતા જંક્શનમાં એક હીટિંગ થશે અને બીજું કુલિંગ થશે. તો જે કુલિંગ વાળો પોર્શન જે ફ્રીજની અંદર ગોઠવે છે વૈજ્ઞાનિકો, અને જે હીટિંગ વાળો પોર્શન જે છે એ બહારની બાજુ ગોઠવે છે. તો આ જ રીતે સીબેક અને પેલ્ટિયર ઇફેક્ટનો ઉપયોગ કરી અને ફ્રીજ નામના ડિવાઇસને, ફ્રીજ નામનું ડિવાઇસ બનવાનું લોજિક જે છે અહીંથી આવ્યું હતું. બરોબર છે. તો થર્મો ઇલેક્ટ્રિક રેફ્રિજરેશનમાં પેલ્ટિયર ઇફેક્ટ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સીબેક ઇફેક્ટનો ઉપયોગ નહીં થાય ફ્રીજમાં, કેમ કે પેલ્ટિયર ઇફેક્ટમાં આપણે પેલા સ્વિચ પાડશું ને તો જ ફ્રીજ ચાલુ થશે. એટલે મીન્સ કે સ્વિચ પાડશું તો જ ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થવાનું છે. એટલે પેલ્ટિયર ઇફેક્ટનો જ ઉપયોગ આપણે ફ્રીજમાં કરીએ છીએ. સેમ ટુ સેમ પેલ્ટિયર ઇફેક્ટનો ઉપયોગ આપણે એર કન્ડિશનિંગમાં કરીએ છીએ. ઓકે, જે વસ્તુ આપણે શું કરવું છે
ઠંડુ પાડવું છે એમાં પેલ્ટીર ઇફેક્ટ આવશે. સાથે સાથે માની લો કે અમુક જે એસી એવા છે કે જે આપણા રૂમને ગરમ પણ કરે છે શિયાળામાં, બરોબર છે. ઓલ વેધર એસી આવે છે. તો એમાં શું થશે કે જે હીટિંગ વાળો પોર્શન જે છે એ રૂમની અંદર હશે અને કુલિંગ વાળો પોર્શન જે છે બહારની બાજુ હશે. તો એવા ટાઈપના પણ ઓલ વેધર એસી જે છે એમાં પણ પેલ્ટીર ઇફેક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો કહેવાનો મતલબ એવો છે કે જે પણ જગ્યાએ થર્મો ઇલેક્ટ્રિક રેફ્રિજરેશન હશે તે પેલ્ટીર ઇફેક્ટ જે છે એ ફંક્શનમાં આવશે, આવશે ને આવશે જ. બરોબર છે. તો આ બંને ઇફેક્ટ ઉપરથી આપણે જે થર્મોમીટર બનાવ્યું છે એનું નામ શું છે? થર્મોકપલ છે. એના વિશે આપણે પાછળના પેજમાં ભણીએ. શું કીધું છે? થર્મોકપલ જે છે એના માટે થર્મોકપલ શું કામ કરે છે? એક પ્રકારનું થર્મોમીટર છે જે આપણને શું આપે છે? ટેમ્પરેચર આપે છે. અને એના માટે જે થર્મોમેટ્રિક પ્રોપર્ટી કઈ છે? થર્મોમેટ્રિક પ્રોપર્ટી ઈએમએફ અથવા તો વોલ્ટેજ ડિફરન્સ છે. એ શેના ઉપર કામ કરે છે? સીબેક નામની ઇફેક્ટ ઉપર એ કામ કરે છે. હવે શું કરશે કે જ્યારે આપણે ઈએમએફ મેજર કરશું એના ઉપરથી આપણે જે તે સિસ્ટમ જેનું ટેમ્પરેચર અનનોન છે આપણે મેજર કરી શકીશું. હવે આના માટે હું તમને એક સરસ વિડીયો બતાવું જેથી કરીને તમે જે છે ને એક સરસ રીતે સમજી શકો છો. જે પણ વ્યક્તિ લાઈવ છે મને ખાલી એક કન્ફર્મેશન આપજો કે તમને આનો વોઇસ જે છે આવે છે કે કેમ. નથી આવતો સર. કોઈ વાંધો નહીં. વિડીયો પ્લે થાય છે તમારો? હા સર, વિડીયો પ્લે થાય છે. ઓકે, કઈ વાંધો નહીં. હવે જે રીતે તમે અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે અહીંયા જે છે ને એ ડાબી બાજુ જે છે એ સ્પ્રિંગથી કનેક્ટેડ એક આખું આપણે શું કહેવાય કે પ્રોબ આપેલો છે. શું આપ્યો છે? પ્રોબ આપ્યો છે. હવે અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વસ્તુ છે ને એ તમારું હોટ જંકશન છે. શું છે? હોટ જંકશન છે. એટલે શું કામ કરશે કે જે પ્રોબ જે છે જે વસ્તુ સિસ્ટમ જે છે જ્યાંથી હીટિંગ એનર્જી આપણે લેવાની છે ને એની સાથે કનેક્ટ કરશું, મતલબ ટચ કરાવશું. જેથી કરીને શું થશે? ઇન્ડક્શનના માધ્યમથી તમારું જે જંક્શન જે છે ગરમ થશે. બરોબર છે. એટલે અત્યારે તમે જે જોવો છો એ શું છે? હોટ જંક્શનનો એક ભાગ છે. બરોબર. ચલો આગળ વધીએ આપણે. હવે બીજો જે પોર્શન છે જે અત્યારે તમને સોકેટ દેખાય છે, બરોબર છે, એ તમારું કોલ્ડ જંક્શન છે. એ તમારું શું છે? કોલ્ડ જંક્શન છે. તો હોટ જંક્શન અને કોલ્ડ જંક્શન વચ્ચે જે વાયર છે એમાં બે પ્રકારના વાયર આવેલા હોય છે. એક મેટલ 1 નો અને બીજો જે છે મેટલ 2 નંબરનો આવેલો હોય છે. આ જે સીબેક નામના વૈજ્ઞાનિક છે એના વસ્તુ શોધ કરી હતી. હવે આપણને એ વસ્તુ એ સમજાવે છે કે જ્યારે બે જંક્શન છે એની વચ્ચે જ્યારે ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ કરવામાં આવશે તો એ બંને વચ્ચે જે છે શું થશે? કરંટ જે છે ફ્લો થાય છે. એવું આ સીબેક નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું. આ જે પોર્શન જે છે હોટ જંક્શન છે જે સૌથી પહેલા ગરમ થશે અને બીજી બાજુ જે છે કોલ્ડ જંક્શન છે.
આ એવું સમજાવે છે કે કોઈ રોડની બાજુ એક બાજુ આપણે હીટિંગ કરીએ તો એમાંથી છે ને ધીમે 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 ઇલેક્ટ્રોન જે છે ઠંડા બાજુ જવા લાગશે. જે આપણે કંડક્શનમાં ભણવાના છીએ ને HMT માં, એ વસ્તુ સમજાવે છે. બે વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થયો, એક બાજુ 35 ડિગ્રી ટેમ્પરેચર છે તો એક બાજુ 70 ડિગ્રી ટેમ્પરેચર છે. હવે જો એ બંને વચ્ચે આપણે કંડક્ટર જોઈન્ટ કરીએ કે જેમાંથી ઇલેક્ટ્રોન ફ્લો થઈ શકતો હોય એવું કંડક્ટર આપણે જો એસ્ટાબ્લિશ કરીએ તો તમે જોઈ શકશો હમણાં જો કરંટ ફ્લો થતો દર્શાવશે. એ જ દર્શાવે છે કે આપણને છે ને કરંટ મળશે જ્યારે બે ટેમ્પરેચર ડિફરન્સ હશે ત્યારે. અને એને આપણે શેના વડે મેજર કરશું તો જમણી બાજુ જે મલ્ટીમીટર દર્શાવે છે ને એમાં આંકડા ફ્લો થાય છે. જુઓ કે આટલો ટેમ્પરેચર ડિફરન્સ છે. અત્યારની કન્ડિશન 0 વોલ્ટ કેમ દર્શાવે છે? કારણ કે બંને વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ નથી. મીન્સ કે હજુ આપણે એક બાજુ હોટ જંકશન અને કોલ્ડ જંકશન નથી ડેવલપ થયું. પણ જેમ જેમ ટેમ્પરેચર ડિફરન્સ થશે એમ તરત જ તમને મલ્ટીમીટરમાં શું બતાવશે? વોલ્ટેજ ડિફરન્સ બતાવવા લાગશે. તો આ જ રીતે આપણું જે છે થર્મોકપલ જે છે કામ કરે છે. હોપ કે તમને વિડીયો પરથી થોડો આઈડિયા આવી ગયો હશે. તો યસ સર. થર્મોકપલ જે છે એના માટે થર્મોમેટ્રિક પ્રોપર્ટી જે છે વોલ્ટેજ છે અને એ થર્મોકપલ સીબેક ઇફેક્ટ ઉપર કામ કરે છે. અને એકવાર આપણને વોલ્ટેજ ડિફરન્સ મળશે તો એ જે છે એ EMF અને ટેમ્પરેચરનું એક આપણને ઇક્વેશન આપ્યું છે. એમાં હમણાં આપણે જોયું તે રીતે અમુક કોન્સ્ટન્ટ હશે તો એના આધારે આપણે છે ને અનનોન ટેમ્પરેચર ફાઇન્ડ કરી શકવાના છીએ. બરોબર છે. સામાં હું તમને ફોર એક્ઝામ્પલ એક અત્યારે લખી કાઢું કે માની લો કે વોલ્ટેજ ડિફરન્સ ઇઝ ઇક્વલ્સ ટુ આલ્ફા ઇન્ટુ ટેમ્પરેચર વત્તા બીટા. ઓકે, આ રીતનું સંભાવ માની લો કે કોઈ ટેમ્પરેચર ઇક્વેશન આપે તો આપણને સમાવ જો વોલ્ટેજ ડિફરન્સ મળ્યો હોય, આલ્ફા ખબર હોય, બીટા ખબર હોય તો આપણને સિસ્ટમનું અનનોન ટેમ્પરેચર ખબર પડી જવાની છે. બરોબર છે. તો થર્મોકપલ માટે થર્મોમેટ્રિક પ્રોપર્ટી આપણી વોલ્ટેજ અથવા તો EMF છે. સર. હવે પછી બોલો ને. હા સર, આ જ કન્સેપ્ટ સર યુઝ થાય છે ગાડીના હીટિંગ, જે એન્જિન હીટિંગની સેન્સર હોય છે એમાં આ જ વસ્તુ હા હા યુઝ થાય છે ને? હા, બરોબર છે, બરોબર છે, સાચી વાત છે. આ જ પ્રકારનું યુઝ થાય છે એમાં પણ. ત્યાર પછી આપણે બીજા બે જે છે થર્મોમીટર આપણે બાકી છે. ફરી હું તમને કહું છું, જે પણ વ્યક્તિઓ આ વિડીયો જોવે છે, 25 નવેમ્બરથી આપણી બેચ સ્ટાર્ટ થઈ જવાની છે. જેથી કરીને જલ્દીમાં જલ્દી નીચે જે રજીસ્ટ્રેશન નંબર આપેલો છે એના પર પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી અને લેક્ચર કન્ટિન્યુ રાખજો. હવે જે ચોથા નંબરનું જે થર્મોમીટર છે એનું નામ શું છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર છે. હવે આ સમજાવતા પહેલા છે ને હું તમને કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ વિશે થોડી માહિતી આપી દઉં. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છીએ, મતલબ કે નેક્સ્ટ જે ચેપ્ટર છે એમાં. પણ એના પહેલા પણ અહીંયા હું તમને સમજાવી દઉં. માની લો કે મારે છે ને કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ બનાવવી છે. એ વસ્તુ તો મેં તમને ઓલરેડી એકવાર સમજાવી દીધી હતી, ફરી તમને કહું છું કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ બનાવી છે. એવી કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ બનાવી છે. તો એના માટે મારે શું કરવું પડશે? એક સિલિન્ડર લેવો પડશે. એ સિલિન્ડરમાં એક પિસ્ટન મૂકવું પડશે. પણ આ પિસ્ટનને કેવો રાખવાનો છે? કમેન્ટમાં આન્સર આપો. પિસ્ટનને કેવો રાખવો પડશે મારે? કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ બનાવવી હોય તો પિસ્ટનને મારે કેવો રાખવો પડશે? બોલો હાલો. ફ્રીલી ફ્લોટિંગ. કેવો રાખવો પડશે? ફ્રીલી ફ્લોટિંગ, મતલબ કે તરતો હોય એવો રાખવો પડશે. તો જ તમારે જે છે શું થશે? પ્રેશર જે છે કોન્સ્ટન્ટ રહેવાનું છે. હવે તમે શું કરો છો? નીચેથી અહીંયા શું આપો છો? હીટિંગ આપો છો. શું આપો છો તમે? હીટિંગ આપો છો. મેં તમને ગઈકાલે જ કીધું હતું કે થર્મોડાયનેમિક્સમાં 3 પેરામીટર ખૂબ જ અગત્યના છે: પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર છે. બરોબર છે. હવે તમારે શું કરવું છે કે પ્રેશર જે છે એને શું કરવું છે? કોન્સ્ટન્ટ કરી દેવું છે. બરોબર છે. પ્રેશરને શું કરવું છે? કોન્સ્ટન્ટ કરી દેવું છે.
અને એક બાજુ તમે શું કરો છો, હીટ આપો છો, એટલે ટેમ્પરેચર તમારું વધવાનું છે. કોનું? ગેસનું ટેમ્પરેચર જે છે વધશે. તો તમે જ્યારે પણ ટેમ્પરેચર, હવે આપણને એ ખબર છે આઈડિયલ ગેસ ઇક્વેશન શું કીધું છે, પીવી ઇઝ ઇક્વલ્સ ટુ એમ આર અને ટી છે, બરોબર છે. એમાં પ્રેશર જે છે કોન્સ્ટન્ટ કરી દીધું છે. તો વી જે છે ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ટી થાય, બરોબર છે. આ વસ્તુ ખબર પડશે અને આપણે આગળ પણ જોવાના છીએ. એનો મતલબ કે જે વોલ્યુમ જે છે ટેમ્પરેચરના ડાયરેક્ટલી પ્રપોર્શનમાં છે. તો એટલા માટે આપણે એવું કહી શકીએ, જો ટેમ્પરેચર વધશે તો વોલ્યુમને પણ વધવું પડશે જ. તો અને તો જ તમારું પ્રેશર જે છે કોન્સ્ટન્ટ થાય, નહીંતર પ્રેશર જે છે કોન્સ્ટન્ટ ન થાય. તો હવે હું તમને એમ કહું છું કે જેમ જેમ તમે હીટિંગ આપશો એમ એમ શું થશે, ટેમ્પરેચર જે છે ટેમ્પરેચર એ શું થશે, વધતું જશે. હવે આપણને એટલી તો વસ્તુ ખબર છે કે પ્રેશર ઇઝ ધ ફંક્શન ઓફ વોટ, ડેન્સિટી એન્ડ, બોલો જોરથી, ટેમ્પરેચર. શું છે? ડેન્સિટી અને ટેમ્પરેચરનું ફંક્શન છે. મીન્સ કે જો તમારું ટેમ્પરેચર વધશે તો પ્રેશરને વધવું જ પડશે. તો પછી પ્રેશર કોન્સ્ટન્ટ રહ્યું કેમનું? તો હવે આપણે શું કરવાના છીએ કે આપણે એવું કરવાના છીએ કે પહેલા જે પિસ્ટન જે છે અહીંયા હતું એને આપણે શું કરશું, ઉપર મોકલી કાઢશું. ઉપર ઉપર કેવી રીતે જશે કે જ્યારે અંદરના પોર્શનમાં પ્રેશરની વેલ્યુ વધશે, અંદરના પોર્શનમાં પ્રેશરની વેલ્યુ વધશે, તો એ શું કામ કરશે, એ જે છે ઉપર ધક્કો મારશે. કોને? પિસ્ટનને ધક્કો મારશે. જો પિસ્ટન ઉપર જતું અટકી જાય તો પછી એનું પ્રેશર વધે. ઓકે, પ્રેશર જે છે ક્યારે વધશે, જ્યારે પિસ્ટન જે છે એ ઉપર નહીં જાય. તો પિસ્ટન ઉપર જતો બંધ થઈ જાય તો પ્રેશર વધશે અને વોલ્યુમ શું થઈ જશે, કોન્સ્ટન્ટ રહી જશે. વોલ્યુમ શું રહી જશે, કોન્સ્ટન્ટ રહી જશે. તો પ્રેશરને આપણે કોન્સ્ટન્ટ રાખવું હોય તો વોલ્યુમને આપણે શું કરવું પડશે, વધારવું પડશે. એ ક્યારે પોસિબલ છે, જ્યારે પિસ્ટન જે છે ફ્રીલી ફ્લોટિંગ હોય તો જ આપણે કહી શકીએ છીએ. અને એવું ને એવું જ અહીંયા આપણે બીજી એક વસ્તુ લઈ લઈએ. એ જ રીતે માની લો કે આ રીતનો એક સિલિન્ડર છે, એની અંદર અહીંયા પિસ્ટન છે. સેમ ટુ સેમ કન્ડિશનની વાત કરું છું, સેમ ટુ સેમ કન્ડિશનની વાત કરું છું, બરોબર છે. અને અહીંયા તમે જે છે ને અહીંયા ગેસ મૂકેલા છે. પણ હવે તમે શું કરો છો કે અહીંયા તમે છે ને વેલ્ડિંગ કરી દો છો. શું કરી દો છો? વેલ્ડિંગ કરી દો છો. શું કરી દીધું છે? વેલ્ડિંગ કરી દીધું છે. અને અહીંયા તમે શું આપો છો, હવે હીટિંગ કરો છો, બરોબર છે. તો હવે તમે જુઓ આ કન્ડિશનમાં શું થશે, હવે તમે જુઓ આ કન્ડિશનમાં શું થશે કે તમારું જે પ્રેશર, ટેમ્પરેચર અને વોલ્યુમ, હવે પિસ્ટન ઉપર નીચે જવા નથી, મતલબ કે વોલ્યુમ તો કોન્સ્ટન્ટ થઈ ગયું, વોલ્યુમ કોન્સ્ટન્ટ થઈ ગયું. હવે પીવી ઇઝ ઇક્વલ્સ ટુ એમ આર ટી થશે, બરોબર છે. હવે વોલ્યુમ તો કોન્સ્ટન્ટ થઈ ગયું, મતલબ કે પ્રેશર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર થવાનું છે. ઓકે, તમે શું કરો છો, હીટિંગ આપો છો એટલે ટેમ્પરેચર વધવાનું છે, તો પ્રેશર તો વધશે જ. ઓકે, એ તો આપણને ખબર છે. કેમ? કારણ કે પ્રેશર ઇઝ ધ ફંક્શન ઓફ ડેન્સિટી એન્ડ ટેમ્પરેચર, બરોબર છે. પણ જો પિસ્ટન જે છે ઉપર ફ્લો થતો, જો વોલ્યુમ કોન્સ્ટન્ટ રહે તો પછી તમે તમારું પ્રેશર જે છે એ વધતું નહીં. કેમ? કારણ કે વોલ્યુમ વધતું એટલા માટે. પણ અહીંયા આપણે શું કરી દીધું છે, વેલ્ડિંગ કરી દીધું છે. એટલે તમારું જે વોલ્યુમ કેવું રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. એટલા જ માટે તમારું જે પ્રેશર જે છે આ કેસમાં વધશે. કેમ? કારણ કે વોલ્યુમ શું છે, કોન્સ્ટન્ટ છે. તો હું તમને એ જ સમજાવવા માંગુ છું. બીજી જે પ્રોસેસ છે શું કીધું છે, કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. હું અહીંયા તમને શું સમજાવવા માંગુ છું કે કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ છે પહેલી પ્રોસેસ. ઓકે, એમાં તમારો પિસ્ટન કેવો હોવો જોઈએ, તમારો પિસ્ટન કેવો હોવો જોઈએ, ફ્રીલી ફ્લોટિંગ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? ફ્રીલી ફ્લોટિંગ હોવો જોઈએ. તો અને તો જ એ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ બને. અને બીજી બાજુ શું કીધું છે, જે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ બનાવવી હોય તો તમારો જે પિસ્ટન જે છે ફિક્સ હોવો જોઈએ. તો અને તો જ તમારું જે પ્રોસેસ છે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ બનશે. આ ખાસ યાદ રાખી દેજો. જો આ તમને ખબર પડી ગઈ હશે તો જ એના પાછળના બંને જે છે એ થર્મોમીટર તમે સમજી શકશો, બરોબર છે. કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ અને કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. ચલો,
પછી બીજું કહું છું કે અમુક જે છે ને કોન્સ્ટન્ટ વોલ્યુમનો મતલબ એવો પણ થાય કે માની લો કે એક લોખંડનો પિટારો છે, એમાં તમે શું ભરો છો કે તમે કંઈક વસ્તુ ભરો છો, બરોબર છે. માની લો કે તમે ઘઉં ભર્યા, ચોખા ભર્યા, બરોબર છે. એ ક્યાં સુધી ભરાશે? જ્યાં સુધી તમારો જે લોખંડનો પટારો જે છે એ ફૂલે ફૂલ થાય ત્યાં સુધી તમે ઘઉં ભરી શકશો. પછી તમે ભરવા જશો, શું થશે કે તમારો લોખંડનો પટારો કે એક્સપાન્ડ નહીં થાય. જે તમે વધારાના ઘઉં ભરશો એ શું થશે? બહાર ઢોળાઈ જવાના છે. તો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમારી સિસ્ટમ અથવા તો તમે જે સ્પેસની વાત કરો છો, બરોબર છે, એ પોતાનું જીઓમેટ્રિકલ ઓરિએન્ટેશન ચેન્જ ના કરે, મતલબ કે પોતાની અંદરની જગ્યા ચેન્જ ન કરે, ઓકે, તો એને પણ તમે શું કીધું છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ કહી શકો છો, બરોબર છે. હવે જેમ કે ઉદાહરણ તરીકે જુઓ કે હું તમને એક રેડ કલરથી આ જે બાઉન્ડ્રી ડ્રો કરીને બતાવું છું. જો જમણી બાજુ ફિગરમાં જોજો, રેડ કલરથી બાઉન્ડ્રી ડ્રો કરું છું, બરોબર છે. તો આ એક એવું સિસ્ટમ છે અથવા એવું કન્ટેનર છે અથવા તો બોક્સ છે જે પોતાની જીઓમેટ્રિકલ ઓરિએન્ટેશન ક્યારે પણ ચેન્જ કરતું નથી. ઓકે, કોઈ પણ પ્રેશર કરો, કોઈ પણ ટેમ્પરેચર કરો, તેમ છતાં પણ એ પોતાનું જીઓમેટ્રિકલ ઓરિએન્ટેશન જે છે ચેન્જ નહીં કરે, એવું આપણે સમજી લઈએ છીએ, બરોબર છે. તો એની અંદર આપણે શું અત્યારે ભરી દીધું છે? એની અંદર આપણે ઘણા બધા મોલિક્યુલ્સ ભરેલા છે. શું ભરેલું છે? ઘણા બધા મોલિક્યુલ્સ ભરેલા છે, બરોબર છે. હવે તમે શું કામ કરવું છે કે તમારે આ જે સિસ્ટમ છે, આ તમારી શું છે? રેડ કલરથી મેં હાઇલાઇટ કરી છે, એ તમારી શું છે? એ તમારી સિસ્ટમ છે કે જેનું ટેમ્પરેચર જે છે શું કેવું છે? અનનોન છે. જેનું ટેમ્પરેચર કેવું છે? અનનોન છે, જે આપણે મેઝર કરવું છે. પરફેક્ટ. રેડ કલરથી જે છે એ એકદમ રિજિડ છે કન્ટેનર, જેની અંદર ઓલરેડી ગેસ ભરેલો છે, અને એ આપણા માટે સિસ્ટમ છે જેનું ટેમ્પરેચર આપણે ફાઇન્ડ કરવું છે. એના માટે આપણે એક થર્મોમીટર ડેવલપ કરીએ છીએ, બરોબર છે. ચલો, બીજી બાજુ જે છે એ તમને કદાચ FM માં જોતા હશો, એને યુટ્યુબ મેનોમીટર કહેવાય છે. શું કીધું છે? યુટ્યુબ મેનોમીટર છે. એ શેના માટે યુઝ થાય છે? પ્રેશર ફાઇન્ડ કરવા માટે. શેના માટે યુઝ થાય છે? પ્રેશર ફાઇન્ડ કરવા માટે યુઝ થાય છે, બરોબર છે. એની અંદર જે છે શું કરેલું છે? આ મર્ક્યુરી ભરેલું છે. શું ભરેલું છે? મર્ક્યુરી ભરેલું હોય છે. FM માં આપણે વધારે થોડું સમજશું આને કે કેવી રીતે યુટ્યુબ મેનોમીટર કામ કરે છે. પણ અત્યારે તમે એમ સમજી લો કે આ જે છે લેવલ એક સરખું હોય, બરોબર છે, તો એ જે છે પ્રેશર જે છે એ ઇક્વલ પ્રેશર કહેવાય છે, બરોબર છે. હવે માની લો કે સમહાઉ તમે અહીંયા પ્રેશર વધારશો, ઓકે, તો શું થશે કે આ જે લેવલ જે છે એ અહીંયા પહોંચી જશે અને પેલું લેવલ ઉપર પહોંચી જશે. કેમ? કારણ કે તમે શું કરો છો? નીચે ધક્કો મારો છો. અથવા આનાથી ઉલટું કરી શકો તમે. આનાથી ઉલટું કરો કે માની લો કે તમે શું કર્યું છે? પ્રેશર ઓછું કરો છો, ઓકે, તો આ જે લાઈન જે છે આ એ ક્યાં આવી જશે? અહીંયા ઉપર આવી જશે, અને આ જે લાઈન ક્યાં આવી જશે? નીચે આવી જવાની છે, ઓકે. કેમ? કારણ કે અહીંથી પ્રેશર જે છે અહીંયા લાગશે અને એ પ્રેશર ધીમે 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 ક્યાં જશે? ઉપર જવા લાગશે, બરોબર છે. તો આ પ્રકારનું એ કામ કરે છે. હવે હું તમને જે સમજાવવા માંગુ છું એના પર ખાસ તો તમે ધ્યાન આપજો. હવે કે આપણી જે સિસ્ટમ છે એકદમ રિજિડ છે, એની અંદર ગેસ ભરેલો છે, બરોબર છે, અને એનું ટેમ્પરેચર આપણને ખબર નથી, જે આપણે જાણવું છે. એના માટે આપણે એક યુટ્યુબ મેનોમીટર મૂકેલું છે જે પ્રેશર મેઝર કરે છે, બરોબર છે. ચલો, હવે આપણે ડેફિનેશન ઉપર આવી જાઓ કે આઈડિયલ ગેસ નું એક ઇક્વેશન છે જે હમણાં પણ મેં તમને લખ્યું હતું કે ભાઈ પીવી ઇઝ ઇક્વલ્સ ટુ એમ આર અને ટી. એમાં એમ આર શું હોય છે? કોન્સ્ટન્ટ હોય છે. એટલે આપણે એવું લખી શકીએ ખરા કે પીવી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ટેમ્પરેચર, આવું આપણે લખી શકીએ. તો એ જ વસ્તુ અહીંયા દર્શાવી છે કે પીવી ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ટેમ્પરેચર છે. પણ આપણે એવું કીધું હતું કે ભાઈ મારી જે સિસ્ટમ છે એ રિજિડ છે, એનો મતલબ કે એની અંદર જે વોલ્યુમ જે છે ફિક્સ રહેશે, એ ગમે એટલું ચેન્જ કરશું ચેન્જ થશે નહીં. તો એના માટે શું થશે કે વોલ્યુમ જે છે શું થશે? આપણે નિગ્લેક્ટ કરી શકીએ, મતલબ કાઢી દઈએ, કોન્સ્ટન્ટ છે. તો ફાઇનલી આપણું ઇક્વેશન શું બનશે કે પ્રેશર જે છે ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ટેમ્પરેચર. એનો મતલબ એવું કે જો ટેમ્પરેચર વધારશો સિસ્ટમનું તો પ્રેશર વધશે, અથવા જો તમે ટેમ્પરેચર ઘટાડશો તો પ્રેશરની વેલ્યુ ઘટવાની છે. આનો મિનિંગ આ રીતે થાય છે. હવે જે કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર હશે એના માટે થર્મોમેટ્રિક પ્રોપર્ટી શું બનવાની છે? પ્રેશર બનવાની છે. કેમ? એ હમણાં તમને ખબર પડી જશે. હવે આપણે જમણી બાજુનું જે ફિગર છે એના પર તમે ધ્યાન આપજો
ફરી કહું છું, આપણી જે સિસ્ટમ છે એકદમ રિજિડ છે. તમે એની અંદર ગેસ ભરેલો છે. હવે તમે ગેસ ભરશો તે પોતાનું જ્યોમેટ્રિક ઓરિએન્ટેશન જરાય ચેન્જ કરશે નહીં. બરોબર છે. હવે પહેલો ઇન્સિડન્સ કેવો કરવાનો છે? પહેલો ઇન્સિડન્સ એવો કરવાનો છે કે આપણી જે સિસ્ટમ છે જેની અંદર ગેસ ભરેલો છે અને જેનું જ્યોમેટ્રિક ઓરિએન્ટેશન જરાય ચેન્જ નથી થવાનું એવું રિજિડ બોક્સ છે, એને આપણે એવા કન્ટેનરની અંદર મૂકીએ છીએ કે જેનું ટેમ્પરેચર કેવું હોય, ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર જેટલું હોય. મતલબ પાણી ભરેલી એક ડોલ છે કે એ પાણી કઈ કન્ડિશનમાં છે? ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટરની કન્ડિશનમાં છે. તો ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર એટલે કેવું પાણી? કે જે ડોલમાં પાણી ભરેલું છે એનું ટેમ્પરેચર 0.01 ડિગ્રી સેલ્સિયસ અથવા તો કેલ્વિનમાં આપણે કહીએ તો 273.16 કેલ્વિન જેટલું ટેમ્પરેચર ધરાવતું પાણી છે. અને એના ઉપરથી લાગતું જે પ્રેશર જે છે 0.61 કિલોપાસ્કલ છે. આપણે માની લો કે આપણા ઘરમાં એક ડોલ છે અને એની અંદર પાણી ભરેલું છે, ઓકે, અને એનું ટેમ્પરેચર માની લો કે 25 ડિગ્રી સેલ્સિયસ હોય, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 25 ડિગ્રી સેલ્સિયસ ધરાવતું પાણી છે અને એના ઉપર 1 એટમોસ્ફિરિક પ્રેશર લાગે છે. ઓકે, તો અહીંયા જે ડોલ લીધી છે એ પાણીનું ટેમ્પરેચર કેટલું છે? 0.01 ડિગ્રી સેલ્સિયસ અથવા તો 273.16 કેલ્વિન. અને એના ઉપર જે એટમોસ્ફિરિક અથવા તો જે પણ કોઈ પ્રેશર લાગે છે કેટલું છે? 0.61 કિલોપાસ્કલ છે. બરોબર છે. તો આવું પાણી ધરાવતી જે ડોલ છે એની અંદર આપણે સિસ્ટમ મૂકી દીધી છે. તો શું થશે કે ધીમે ધીમે શું થશે? એકબીજામાં શું છે? હીટ જે છે પાસ કરશે, તો અમુક હીટ મોકલશે. મીન્સ કે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં આવવાનું એ ટ્રાય કરશે. તો આપણે એને 1 કે 2 કે 5 કલાક માટે છોડી દઈએ છીએ. તો જેથી કરીને શું થશે? એકબીજા સાથે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં આવી જશે. તો 5 કલાક બાદ આપણને એવું ખબર પડી જશે કે જે અનનોન સિસ્ટમ હતી, બરોબર છે, એ હવે કેટલું ટેમ્પરેચર ધરાવતું હશે? ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર જેટલું ટેમ્પરેચર ધરાવતું હશે. અને એ વખતે એ સિસ્ટમનું પ્રેશર કેટલું હશે? ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર જેટલું પ્રેશર હશે. હવે આપણે શું કામ કરીએ છીએ કે હવે આપણે જે વસ્તુ ફાઇન્ડ કરવાની છે, ઓકે, જે સિસ્ટમ તો જે વસ્તુ ફાઇન્ડ કરવાની છે, ઓકે, એમાં જે છે આ સિસ્ટમને મૂકી દઈએ છીએ જેની અંદર આ રીતે ગેસ ભરેલું છે. બરોબર છે. અને પછી એને શું કર્યું છે? થર્મલ ઇક્વિલિબ્રિયમમાં આવવાનો ટ્રાય કરીએ છીએ. થર્મલ ઇક્વિલિબ્રિયમમાં આવવા દઈએ છીએ. તો 5-6 કલાક પછી આપણને ખબર પડશે કે આનું જે ટેમ્પરેચર જે છે એ કોના જેટલું હશે? તો કે ભાઈ અનનોન ટેમ્પરેચર જેટલું હશે. બરોબર છે. અને પ્રેશર કેટલું હશે? તો તમે જોઈ શકો છો કે માની લો કે આપણને હજુ ખબર નથી, પણ માની લો કે હવે તમે જે મૂકો છો, બરોબર છે, એનું ટેમ્પરેચર વધારે છે. માની લો કે આ 200 ડિગ્રી સેલ્સિયસ વાળું સિસ્ટમ છે. આપણને ખબર નથી કેટલું છે. અને એના કારણે શું થશે કે તમારી સિસ્ટમ જે છે હીટ લે છે. તમારી સિસ્ટમ શું છે? હીટ લે છે. બરોબર છે. તો હીટ લેવાના કારણે એ ગેસ જે છે એનું ટેમ્પરેચર વધશે. ટેમ્પરેચર વધશે તો પ્રેશર વધશે. ઓકે, તો પ્રેશર વધશે તો યુટ્યુબ મેનોમીટર જે તમારું હતું, યુટ્યુબ મેનોમીટર, એમાં શું થશે? બેક પ્રેશર જે છે ડેવલપ કરશે. ઓકે, અને અહીંયા તમે જે ગેજ મૂક્યો છે એમાં તમને શું બતાવશે? પ્રેશર બતાવશે. પહેલા જે હશે એના કરતા વધારે બતાવશે. કેમ? કારણ કે તમારા સિસ્ટમ જે છે એ શું થશે? 200 ડિગ્રી સેલ્સિયસ માંથી હીટ લે છે. એટલે શું થશે? ટેમ્પરેચર વધશે તો પ્રેશર વધશે તો તમને પ્રેશર બતાવશે. આ 200 ડિગ્રી હજુ ખબર નથી, એ કેવું છે? અનનોન ટેમ્પરેચર છે. કેવું છે? અનનોન છે. પણ આપણે એવું માની લઈએ છીએ કે વધારે ટેમ્પરેચર છે. બરોબર છે. તો ટેમ્પરેચર વધારે હોવાના કારણે શું થશે કે આપણને પ્રેશર મળશે. ને પ્રેશર ક્યાંથી મળશે? અહીંયા ગેજ ઉપરથી મળશે. તો આપણને 4 રાશિમાંથી ટેમ્પરેચર ખબર છે, પ્રેશર ખબર છે, જે આપણે ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર ઉપરથી લઈ લીધેલું છે. ઓકે, પછી જે અનનોન સિસ્ટમ હતી એમાં આપણે મૂકી જોયું તો આપણને પ્રેશર ગેજ ઉપરથી આપણને ફરી પાછું શું કીધું છે? અનનોન સિસ્ટમનું પ્રેશર મળી ગયું છે. બરાબર છે. ઓકે, તો એના આધારે 4 માંથી 3 રાશિ આપણને ખબર છે, તો પછી આપણને જે તે સિસ્ટમનું ટેમ્પરેચર ખબર પડી જશે. પરફેક્ટ. જે તે સિસ્ટમ જે છે એનું ટેમ્પરેચર આપણને ખબર પડી જવાની છે. તો કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટરમાં ક્યાંય પણ વોલ્યુમ ટર્મનો યુઝ થતો નથી. તમે ધ્યાનથી સાંભળો. કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર છે. કયું છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર છે. બરોબર છે. આ કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર છે, પણ એ ગેસ થર્મોમીટરમાં ક્યાંય પણ તમે નીચે ડેફિનેશન અથવા ફોર્મ્યુલા જુઓ
એમાં ક્યાંય પણ વોલ્યુમ શબ્દનો ઉપયોગ થતો નથી. ઓકે, વોલ્યુમ ક્યાંય આવતું નથી. શું આવે છે? પ્રેશર આવે છે. ઓકે, તો એટલા જ માટે મેં તમને પહેલું જે સ્ટેટમેન્ટ હતું એમાં મેં તમને એ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટરમાં તમારી થર્મોમેટ્રિક પ્રોપર્ટી શું હોય છે? પ્રેશર હોય છે. શું હોય છે? પ્રેશર હોય છે. કેમ કે આખો ખેલ શેના ઉપર છે? પ્રેશર ઉપર છે. બરોબર છે? આમાં કોઈને કઈ ખબર ના પડી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો. ખાસ યાદ રાખવાનું છે કે શું કરવાનું, સૌથી પહેલા આપણે ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર વાળી ડોલમાં આપણી જે રિજિડ જે સિસ્ટમ હતી એને મૂકી દીધી અને એને 4-5 કલાક છોડી દીધી. ત્યાર પછી બંને થર્મલ ઇક્વિલિબ્રિયમમાં આવી ગયા, તો જેથી કરી અને આપણને શું ખબર પડી ગઈ કે આપણા સિસ્ટમનું ટેમ્પરેચર ખબર પડી જશે અને આપણા સિસ્ટમનું પ્રેશર ખબર પડી જશે. પછી આપણે શું કર્યું છે કે જે સિસ્ટમ જે છે બરોબર છે એને બીજા કોઈ ટેમ્પરેચર આપણે મૂકી જોઈએ. બરોબર છે, તો જેથી કરીને શું થશે, આપણને એક પ્રેશર મળી ગયું તો પછી આપણને ફરજિયાત શું મળશે? ટેમ્પરેચર મળી જવાનું છે. તો આ રીતે આપણે બે અલગ અલગ કેસનો ઉપયોગ કરી અને કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટરમાં પ્રેશર એઝ અ થર્મોમેટ્રિક પ્રોપર્ટીનો ઉપયોગ કરી અને આપણે ટેમ્પરેચર મેઝર કરી શકીએ છીએ. તો આવી જે વસ્તુ જે છે, એક બીજું જે છે એ શું છે? કોન્સ્ટન્ટ પ્રેશર ગેસ થર્મોમીટર હતું. પહેલા શું હતું? વોલ્યુમ હતું. હવે શું આવ્યું છે? પ્રેશર આવ્યું છે. આગળ જે રીતે વાત કરીએ જ રીતે કે ભાઈ આઈડિયલ ગેસ ઇક્વેશન માટે પીવી ઇઝ ઇક્વલ શું થાય છે? એમઆરટી થાય છે. પણ એમઆર કોન્સ્ટન્ટ હોય છે, તો એટલા માટે આપણે પીવી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર લખી શકીએ છીએ. પણ અહીંયા શું કીધું છે કે પ્રેશરને કોન્સ્ટન્ટ કરી દેવાનું છે, તો ફાઇનલી આપણને શું મળશે? અહીંયા વોલ્યુમ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર છે. હવે જો પ્રેશર કોન્સ્ટન્ટ હશે તો એના માટે પિસ્ટન કેવો રાખવો પડશે? ફ્રીલી ફ્લોટિંગ રાખવો પડશે. કેવો રાખવો પડશે? ફ્રીલી ફ્લોટિંગ રાખવો પડશે. બરોબર છે? પ્રેશર કેવો રાખવો પડશે? ફ્રીલી ફ્લોટિંગ રાખવો પડશે. અને આગળ પણ જે હમણાં વાત કરી હતી કે થર્મોમેટ્રિક પ્રોપર્ટી પ્રેશર માટે શું બનશે? હવે વોલ્યુમ બનશે. એ નીચે ખબર પડશે. હવે આપણે શું કામ કરવું છે કે આપણે જે છે એ સિસ્ટમનું ટેમ્પરેચર ફાઇન્ડ કરવું છે. આપણી સિસ્ટમ ક્યાં આવેલી છે? અહીંયા આવેલી છે. આપણી શું છે? સિસ્ટમ છે જેનું ટેમ્પરેચર આપણને ખબર નથી. એનું ટેમ્પરેચર આપણને નથી ખબર. હવે સૌથી પહેલા શું કરીશું કે આપણે જે છે ને આ એક બાથ છે અથવા ડોલ છે જેનું ટેમ્પરેચર કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ વાળું ટેમ્પરેચર છે. બરોબર છે? 100 ડિગ્રી સેલ્સિયસ વાળું ટેમ્પરેચર છે, આપણને ખબર નથી. સોરી, આ સિસ્ટમ નથી આપણી. આ સિસ્ટમ નથી. બરોબર છે? સિસ્ટમ somehow બીજી છે. આ સિસ્ટમ છે જેનું ટેમ્પરેચર આપણને નથી ખબર. બરોબર છે? આ આપણા માટે થર્મોમીટર છે. બરોબર છે? અને અનનોન સિસ્ટમ છે આપણી માટે. ચલો હવે સાંભળજો. જમણી બાજુ ફિગરમાં આવી જાઓ કે સૌથી પહેલા આપણે આપણા જે થર્મોમીટર છે એ પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ છે અને એનું પિસ્ટન કેવું છે? ફ્રીલી ફ્લોટિંગ છે. અને એના પિસ્ટન ઉપર શું કરેલું છે? આપણે માર્કિંગ કરેલું છે. ગ્રીન કલર થી શું કર્યું છે? માર્કિંગ કરેલું છે. શું કરેલું છે? માર્કિંગ કરેલું છે. દેખાય? લેફ્ટ સાઈડ જુઓ, માર્કિંગ કરેલું છે. હવે આપણે આપણા થર્મોમીટરને સૌથી પહેલા 100 ડિગ્રી સેલ્સિયસ ધરાવતું જે પાણી હોય એવી ડોલમાં મૂકી દઈએ છીએ. તો જેથી કરીને સૌથી પહેલા શું થશે કે સૌથી પહેલા શું થશે? ટેમ્પરેચર શું થશે? વધશે. ટેમ્પરેચર વધશે એટલે શું થશે કે પ્રેશર વધવાનું, કેમ કે પ્રેશર ઇઝ ધ ફંક્શન ઓફ ટેમ્પરેચર છે. ઓકે, પણ પ્રેશર જે છે શું છે? વધે છે. તો એવું જેવું પ્રેશર વધે છે તરત જ પિસ્ટન ઉપર જતો રહેશે. મતલબ કે પ્રેશર શું થઈ જાય છે? કોન્સ્ટન્ટ થઈ જાય છે. એનો મતલબ શું થશે કે વોલ્યુમ જે છે એ વધતું હશે. બરોબર છે? પ્રેશર સૌથી પહેલા ટેમ્પરેચર વધતું હતું એના કારણે પ્રેશર વધ્યું શરૂઆતમાં, પણ જેવું પ્રેશર વધવાનું ટ્રાય કર્યો તો પિસ્ટન તરત ઉપર જતો રહ્યો, તો ફરી પાછું પ્રેશર કોન્સ્ટન્ટ થઈ ગયું. મતલબ કે શું થઈ ગયું? હવે વોલ્યુમ વધી ગયું છે તમારું. બરોબર છે? તો અલ્ટિમેટલી આપણને શું ખબર પડી ગઈ કે આપણી પાસે જે ફિગર શું છે? આપણો ફોર્મ્યુલો V ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર છે. તો એનો મતલબ શું થશે
કે ભાઈ જે વોલ્યુમ ડિવાઈડ બાય ટેમ્પરેચર ઇઝ ઇક્વલ્સ ટુ શું બનવાનું છે? કોન્સ્ટન્ટ બનવાનું છે. બરોબર છે. અથવા આપણે એવું પણ કહી શકીએ કે ટેમ્પરેચર ડિવાઈડ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ. રેશિયો તો ગમે તે હોઈ શકે, એનાથી કોઈ મતલબ નથી. બરોબર છે. તો જ્યારે આપણે સૌથી પહેલા 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કે સ્ટીમ ટેમ્પરેચર પર મેઝર કરતા હતા, તો આપણો થર્મોમીટરનું ટેમ્પરેચર આપણને ખબર પડી, ઓકે, કેટલું છે? 100 છે. અને એના કોરસ્પોન્ડિંગમાં માની લો કે આપણને એક વોલ્યુમની વેલ્યુ ફાઇન્ડ કરવી, આપણને એક વોલ્યુમ માની લો કે 5 મીટર ક્યુબ મળી ગયું છે. ઓકે, તો અહીંયા શું મળી ગયું આપણને? 5 મીટર ક્યુબ જે છે એ વોલ્યુમ મળી ગયું છે. હવે ફરી ઉપર આવી જાઓ, તો શું કીધું છે કે હવે આપણે અનનોન સિસ્ટમનું ટેમ્પરેચર મેઝર કરવાનું છે. તો આખી જે છે એ પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ જે છે, પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ છે. ઓકે, એ આખી પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ ફરી આપણે આમાં મૂકી દઈશું. બરોબર છે. અને ફરી શું થશે કે આ ટેમ્પરેચરના કોરસ્પોન્ડિંગમાં શું થશે? હીટ મેળવતું રહેશે. બરોબર છે. શરૂઆતમાં હીટ મેળવશે તો પ્રેશર વધશે, પણ શું થશે? પિસ્ટન કેવો છે? ફ્રીલી ફ્લોટિંગ છે. એટલે પહેલા જે પ્રેશર વધતું હતું એ હવે શું થઈ જશે? કોન્સ્ટન્ટ થઈ જશે. એનો મતલબ કે શું થશે? વોલ્યુમ વધશે. તો નવું વોલ્યુમ ફરી પાછું આપણે શું થશે? કેલિબ્રેશન ઉપરથી અંદરથી જોઈ લઈશું. તો આપણને શું મળી ગયું? કે નવું વોલ્યુમ મળી ગયું. તો એક રાશિ ખબર છે, બીજી રાશિ ખબર છે, ત્રીજી રાશિ ખબર છે. તો આપણા જે સિસ્ટમ જે છે જેનું ટેમ્પરેચર ખબર નથી એ આપણને અહીંથી મળી જવાનું. તો કોન્સ્ટન્ટ પ્રેશર ગેસ થર્મોમીટરમાં થર્મોમેટ્રિક પ્રોપર્ટી શું હોય છે? વોલ્યુમ હોય છે. થર્મોમેટ્રિક પ્રોપર્ટી શું હોય છે? વોલ્યુમ હોય છે. કોન્સ્ટન્ટ પ્રેશર ગેસ થર્મોમીટરમાં થર્મોમેટ્રિક પ્રોપર્ટી શું હોય છે? વોલ્યુમ હોય છે. પરફેક્ટ. ચલો તો આપણે હવે સ્ટેટમેન્ટ વાંચી લઈએ કે કોન્સ્ટન્ટ પ્રેશર કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર, કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર થર્મોમીટર જે છે એને આપણે આઈડિયલ ગેસ થર્મોમીટર પણ કહી શકીએ છીએ. શું કીધું છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર થર્મોમીટર છે એને આપણે આઈડિયલ ગેસ થર્મોમીટર પણ કહી શકીએ છીએ. બરોબર છે. બીજું, જે પણ કોઈ આઈડિયલ ગેસ થર્મોમીટર આપણને અહીંયા જોવા મળે છે એ કોઈ પણ મટીરિયલ ઉપર આધાર રાખતા નથી. બરોબર છે. કેવું છે? ઇટ ઇઝ ધ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધ મટીરિયલ ઓફ કન્સ્ટ્રક્શન. એનો મતલબ એવો છે કે તમે જે પણ ગેસ ભરો છો તમારા થર્મોમીટરમાં, ઓકે, આઈધર ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન મોનોક્સાઇડ કે કોઈ પણ XYZ, ઓકે, જો એ આઇડલ ગેસ તરીકે બિહેવ કરશે તો પછી તમે કયો ગેસ ભરો છો એનાથી કોઈ પણ પ્રકારનો મેટર નથી, એનાથી કોઈ મતલબ નથી. એટલા માટે બીજું સ્ટેટમેન્ટ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે પણ કોઈ કોન્સ્ટન્ટ વોલ્યુમ અથવા તો કોન્સ્ટન્ટ પ્રેશર ગેસ થર્મોમીટર છે એ એને આપણે આઇડલ ગેસ થર્મોમીટર તરીકે ઓળખીએ છીએ. તેના તરીકે ઓળખીએ છીએ, આઇડલ ગેસ થર્મોમીટર તરીકે ઓળખીએ છીએ. અને આઇડલ ગેસ થર્મોમીટર જે છે એ મટીરિયલ ઉપર આધાર રાખતો નથી, ખાલી એને જે પણ કોઈ ગેસ ભરો છો એ આઈડિયલી બિહેવ કરતો હોવો જોઈએ, પછી કોઈ પણ ગેસ ભલે હોય. તો બે સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખવાના છે. કોન્સ્ટન્ટ વોલ્યુમ અને કોન્સ્ટન્ટ પ્રેશર થર્મોમીટર આઇડલ ગેસ થર્મોમીટર છે. અને આઇડલ ગેસ થર્મોમીટર જે છે એ કયા મટીરિયલનું બનેલું છે એના ઉપર બિલકુલ આધાર રાખતો નથી, સિવાય કે એ ગેસ આઇડિયલી બિહેવ કરતો હોવો જોઈએ. બરોબર છે. તો આપણે 5 પ્રકારના થર્મોમીટર અહીંયા કમ્પ્લીટ કરી દીધા છે. બરોબર છે. ખાલી એકવાર ઉપરથી નામ લઈ લઉં છું તમને. સૌથી પહેલા આપણે લીધું હતું મર્ક્યુરી થર્મોમીટર, જેમાં પારાના લેન્થ અથવા તો વોલ્યુમ ઉપરથી આપણે ટેમ્પરેચર ફાઇન્ડ કરતા હતા. ત્યાર પછી બીજું હતું રેઝિસ્ટન્સ થર્મોમીટર અથવા તો થર્મિસ્ટર હતું, એ આપણે રેઝિસ્ટન્સ ઉપરથી ટેમ્પરેચર મેઝર કરતા હતા. એમાં આપણે લિનિયર રિલેશનશિપ આપણે જોઈ હતી. ત્યાર પછી ત્રીજું જે છે સીબેક ઇફેક્ટ અને પેલ્ટિયર ઇફેક્ટ ઉપરથી આપણે થર્મોકપલ નામનું જે છે થર્મોમીટર જોયું હતું. ત્યારબાદ આપણે આઇડિયલ ગેસ થર્મોમીટર ઉપર આવે, એમાં એક હોય છે કોન્સ્ટન્ટ વોલ્યુમ ગેસ થર્મોમીટર હોય છે. અને ત્યાર પછી આપણે છેલ્લું શું જોયું છે? કોન્સ્ટન્ટ પ્રેશર ગેસ થર્મોમીટર જોયું છે. શું જોયું છે? કોન્સ્ટન્ટ પ્રેશર ગેસ થર્મોમીટર છે.
તો ટોટલ આ 5 અલગ અલગ પ્રકારના થર્મોમીટર છે અને 5 થર્મોમીટરની અલગ અલગ થર્મોમેટ્રિક પ્રોપર્ટી છે, જેના આધારે આપણે અનનોન સિસ્ટમનું ટેમ્પરેચર મેઝર કરી શકીએ છીએ. પરફેક્ટ. હવે આના પછી એક નાનો એક જે છે એ ટોપિક બાકી રહે છે, જેનું નામ છે ટેમ્પરેચર સ્કેલ. શું છે? ટેમ્પરેચર સ્કેલ કીધું છે. હવે ટેમ્પરેચર સ્કેલ એકદમ નાનો ટોપિક છે અને ઇઝીલી સમજાઈ જાય એવું છે. આપણે એને ઝડપથી પૂરો કરી દઈએ, જેથી કરીને આપણું એક પહેલું ચેપ્ટર જે છે કમ્પ્લીટ થઈ જાય છે. તો ઘણા ટાઈમ પહેલા જે છે સેલ્સિયસ નામના વૈજ્ઞાનિકે ટેમ્પરેચર જે છે મેઝર કરવાનું તો શરૂ કરી દીધું હતું, પણ એને ક્યાંથી લેવું હતું? 0, 1, 2, 3 એનું માટે કેલિબ્રેશન નામનો એક સ્કેલ એને પોતે બનાવી કાઢ્યો. માની લો કે આપણે એવું સમજી લઈએ કે મર્ક્યુરી થર્મોમીટર હતું, બરોબર છે? મર્ક્યુરી થર્મોમીટર હતું 1 સેન્ટીમીટર બરાબર એને 1 ડિગ્રી સેલ્સિયસ લઈ લીધું. 2 સેન્ટીમીટર બરાબર 2 ડિગ્રી સેલ્સિયસ, 3 સેન્ટીમીટર 3 ડિગ્રી સેલ્સિયસ અને 100 સેન્ટીમીટર બરાબર એને 100 ડિગ્રી સેલ્સિયસ, એવું એક કેલિબ્રેશન એને લઈ લીધું છે. ત્યાર પછી થોડા વર્ષો પછી ફેરનહીટ નામના વૈજ્ઞાનિક આવ્યું, તો એને કીધું કે ભાઈ મારે એવું નથી લેવું, મારે એવું લેવું છે કે 1 સેન્ટીમીટર એટલે 32 ડિગ્રી ફેરનહીટ, 2 સેન્ટીમીટર એટલે 64 ડિગ્રી ફેરનહીટ. સમહાઉ એને પોતાનું એક અલગ લોજિક વાપરીને એને એક ફેરનહીટ નામનો કેલિબ્રેશન સ્કેલ બનાવી દીધો છે. આપણે જે ડોક્ટર જે મેડિકલ ક્ષેત્ર છે એમાં જે પણ કોઈ ટેમ્પરેચર મેઝર કરવામાં આવે છે હ્યુમન બોડીનું, એ ફેરનહીટમાં મેઝર કરવામાં આવે છે. તો કહેવાનો મતલબ એવો છે કે બંને વૈજ્ઞાનિકે પોતાની સમજણ, પોતાની સમજૂતી અને પોતાને સરળતા રહે એ રીતે અલગ અલગ પ્રકારના ટેમ્પરેચર સ્કેલ બનાવી દીધા છે. સેલ્સિયસની વાત કરીએ તો 0 ડિગ્રી સેલ્સિયસથી શરૂ થશે અને 100 ડિગ્રી સેલ્સિયસે કમ્પ્લીટ થાય છે. જ્યારે ફેરનહીટમાં 32 ડિગ્રી ફેરનહીટથી શરૂ થાય છે અને 212 ડિગ્રી ફેરનહીટમાં કમ્પ્લીટ થાય છે. જે ડિગ્રી સેલ્સિયસ સ્કેલ છે એમાં ટોટલ કાપાની સંખ્યા છે અથવા તો ટોટલ ભાગ કેટલા આપેલા છે? 100 ભાગ આપેલા છે. જ્યારે ફેરનહીટ જે છે એમાં ટોટલ જે ભાગ આપ્યા છે 180 ભાગ આપ્યા છે. શું કીધું છે? ડિગ્રી સેલ્સિયસ જે છે, ડિગ્રી સેલ્સિયસ એમાં જે માપ છે એ 100 કાપા આપ્યા છે, જ્યારે ફેરનહીટમાં 180 કાપા આપ્યા છે. પરફેક્ટ. બંને અલગ અલગ પ્રકારના સ્કેલ છે જે યુનિફોર્મલી વર્લ્ડ વાઇડ વેલિડ છે. હવે પ્રશ્ન શું ઉત્પન્ન થાય છે કે જ્યારે માની લો કે કોઈ એક ડેટા આપણે લઈએ કે માની લો કે 55 ડિગ્રી સેલ્સિયસ છે. શું કીધું છે? 55 ડિગ્રી સેલ્સિયસ. તો આપણને ઘણીવાર પ્રશ્ન એવો પૂછે કે જો ડિગ્રી સેલ્સિયસ સ્કેલ નામના થર્મોમીટરમાં, ડિગ્રી સેલ્સિયસ નામના થર્મોમીટરમાં જો કોઈ એક પેરામીટર સિસ્ટમનું ટેમ્પરેચર 55 ડિગ્રી સેલ્સિયસ બતાવતું હોય, તો એના કોરસ્પોન્ડિંગમાં ડિગ્રી ફેરનહીટમાં કેટલું ટેમ્પરેચર બતાવતું હશે? આવો પ્રશ્ન પૂછી શકે. બરોબર છે? અથવા એનાથી ઉલટું પૂછે કે ભાઈ માન લો કે ડિગ્રી ફેરનહીટમાં કોઈ ડેટા બતાવતું હોય તો એના કોરસ્પોન્ડિંગમાં ડિગ્રી સેલ્સિયસમાં કેટલો ડેટા બતાવતો હોય. તો આ બંનેને એકબીજામાંથી કન્વર્ઝન કરવા માટે અથવા તો અલગ અલગ પ્રકારના ટેમ્પરેચર સ્કેલને એકબીજામાં કન્વર્ટ કરવા માટે જે ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ એનું નામ શું છે? ટેમ્પરેચર સ્કેલ નામનો ટોપિક છે. હવે એક વસ્તુ તમને અહીંયા સરળતાથી સમજાય એટલા માટે હું તમને લખી કાઢું છું કે જે બોટમ પોર્શન છે, જે બોટમ પોર્શન છે એને આપણે શું નામ આપીએ છીએ? આઈસ પોઈન્ટ ટેમ્પરેચર કહીએ છીએ. આઈસ પોઈન્ટ ટેમ્પરેચર મીન્સ કે શું થશે? અહીંયા પાણીનું બરફમાં કન્વર્ઝન થઈ જતું હશે. એ જ રીતે ઉપરનો જે પોઈન્ટ છે એને આપણે શું કહીએ છીએ? સ્ટીમ પોઈન્ટ ટેમ્પરેચર કહે છે, જ્યાં આપણને શું થશે? વરાળ બનતી જોવા મળે છે. બરોબર છે? 212 ડિગ્રી ફેરનહીટ હોય તો પણ પાણીમાંથી વરાળ બનવા લાગશે, અથવા 100 ડિગ્રી સેલ્સિયસ હશે તો પણ પાણીમાંથી વરાળ બનવા લાગવાની છે. તો જ્યારે ડિગ્રી સેલ્સિયસમાંથી ફેરનહીટ અથવા તો ફેરનહીટમાંથી ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે જે ફોર્મ્યુલો લાવ્યા છે આ લોકો, એ કેવી રીતે કર્યું છે? મેથેમેટિકલ ઇક્વેશનનો યુઝ કર્યો છે આ લોકોએ કે ભાઈ આપણી પાસે કોઈ અનનોન ટેમ્પરેચર છે. ઓકે, શું છે એનું નામ? ટી છે. ઓકે, એ જ રીતે બીજું શું કીધું છે અહીંયા? TF છે. હવે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ એકબીજામાં કન્વર્ઝન કરવું છે તો આપણે શું કરશું કે પહેલા આટલો પોર્શન જે છે લઈ લઈશું, ડિવાઈડ બાય આટલો પોર્શન લઈ લઈશું. એ જ રીતે
એના જેવું જેવું આપણે પેલા આટલો પોર્શન લઈશું ડિવાઈડ બાય ટોટલ પોર્શન લઈ લેવાના છે. તો એ જ વસ્તુ અહીંયા આ લોકોએ કરી છે કે અનનોન ટેમ્પરેચર તમારું જે ટીસી છે ડિવાઈડ બાય આઈસ પોઈન્ટ ટેમ્પરેચર કે જ્યાં પાણીનું બરફમાં બને છે. અને એની નીચે શું કીધું છે, આખો પોર્શન લીધો છે કે વરાળ બને છે માઇનસ આઈસ પોઈન્ટ ટેમ્પરેચર. આ આખી વસ્તુ શેમાં થશે? ડિગ્રી સેલ્સિયસમાં થશે. બરોબર છે. એના ઉલટું શું કીધું છે, સામેની બાજુ ફેરનહીટમાં શું કહે છે કે અનનોન ટેમ્પરેચર ટીએફ માઇનસ જ્યાં બરફ બનતું હોય એવું ફેરનહીટમાંનું એક વેલ્યુ ડિવાઈડ બાય વરાળ બનતી હોય માઇનસ બરફ બનતો હોય. તો આખું ટેમ્પરેચર શેમાં જોવા મળશે તમને? ડિગ્રી ફેરનહીટમાં જોવા મળશે. તો જો આપણે આની વેલ્યુ પુટઅપ કરવાનો ટ્રાય કરીએ તો ડિગ્રી સેલ્સિયસમાં બરફ ક્યારે બને છે? 0 ડિગ્રી સેલ્સિયસે. વરાળ ક્યારે બને છે? 100 ડિગ્રી સેલ્સિયસે. અને માઇનસ બરફ ક્યારે બને છે? 0 ડિગ્રી સેલ્સિયસ. તો એની વેલ્યુ શું મળશે? ટીસી ડિવાઈડ બાય 100 બની જવાની છે. જ્યારે અહીંયા શું મળશે કે અહીંયા બરફ ક્યારે બને છે? 32 ડિગ્રી ફેરનહીટમાં, વરાળ 212 ડિગ્રી ફેરનહીટમાં અને બરફ 32 ડિગ્રી ફેરનહીટમાં. તો અહીંયા શું વેલ્યુ થશે? ટીએફ માઇનસ 32 ડિવાઈડ બાય 180. નીચેનો જે પોર્શન શું કીધું છે? ટોટલ નંબર ઓફ કાપા બતાવે છે. એના સ્કેલમાં ડિગ્રી ફેરનહીટમાં 180 છે, જ્યારે ડિગ્રી સેલ્સિયસમાં 100 કાપા આવેલા છે. તો આના આધારે આપણે જે છે એ ડિગ્રી ફેરનહીટ અને ડિગ્રી સેલ્સિયસના કન્વર્ઝન ઇક્વેશન મેળવી શકીએ છીએ કે ડિગ્રી ફેરનહીટ છે અને ડિગ્રી સેલ્સિયસમાંથી એકબીજામાંથી આપણે કન્વર્ઝન કરી શકીએ છીએ. સેમ ટુ સેમ આપણે જ્યારે ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી કેલ્વિન જે છે કે એના માટે કન્વર્ઝન કરવું હોય તો એના માટે પણ આ જે છે ઇક્વેશન આપણે યુઝ કરીએ છીએ. બરોબર છે. તો બહુ સરળ અને ઇઝીલી સમજાઈ જાય એવી જ એક વસ્તુ અહીંયા આપણને આપી છે. હવે એક બીજી વસ્તુ આવે છે એબ્સોલ્યુટ સ્કેલ, જે આપણે આગળના તમામ લેક્ચરમાં થર્મોડાયનેમિક્સમાં ખૂબ જ યુઝ કરવાના છીએ. તો એબ્સોલ્યુટ સ્કેલમાં શું કહેવાનો મતલબ છે કે માની લો કે આપણી પાસે એક સિસ્ટમ છે. આપણી પાસે એક આ સિસ્ટમ છે. એની અંદર આપણે શું ભરેલું છે? ગેસ ભરેલું છે. બરોબર છે. હવે આપણે શું કરવું છે કે આ ગેસ જે છે શું કરવું છે? એકબીજા સાથે શું કરતો હોય છે? કોલિઝન કરતો હોય છે. એકબીજા સાથે શું કોલિઝન કરતો હોય છે. હવે આપણે એનું કોલિઝન શું કરવું છે? 0 કરી દેવું છે. શું કરવું છે? કોલિઝન 0 કરી દેવું છે. તો કોઈ પણ ગેસના મોલેક્યુલ જે છે એની પાસે જે પણ કોઈ એનર્જી હશે તો એ એનર્જીના કારણે પોતે જે છે કોલિઝન કર્યા કરશે. નાનું છોકરું હોય એ ઉઠી જાય ત્યાં સુધી તો સૂતું જ હોય. બરોબર છે. ત્યાં એકદમ સ્ટેડી પોઝિશનમાં હશે. જેવું ઉઠશે ને તો એ થોડું થોડું આળસ મરડશે. પણ તમે જ્યારે બ્રશ કરીને થોડું ઘણું ખવડાવશો પછી એ દોડવા લાગશે. તો ગેસની એવી જ વૃત્તિ છે કે જો એની પાસે થોડી ઘણી એનર્જી હશે તો એકબીજા સાથે એ કોલિઝન થવાનું શરૂ કરશે. પણ આપણું ઇન્ટેન્શન શું છે કે એવું કયું પેરામીટર છે કે જ્યારે સિસ્ટમમાં રહેલો ગેસ છે એ કોલિઝન ન કરે. મીન્સ કે એની પાસે 0 રેન્ડમનેસ હોવું જોઈએ. તો એ 0 રેન્ડમનેસ ક્યારે અચીવ થશે? કે જ્યારે સિસ્ટમમાં રહેલા ગેસનું પ્રેશર 0 હોય ત્યારે ને ત્યારે જ એની રેન્ડમનેસ 0 થાય. તો અલગ અલગ સિસ્ટમ માટે આપણે જ્યારે એનું પ્રેશર 0 કરવાનો ટ્રાય કર્યો તો એક પર્ટિક્યુલર ટેમ્પરેચરે એ પ્રેશર જે છે 0 થતું હતું. તો એ પર્ટિક્યુલર ટેમ્પરેચરની વેલ્યુ કેટલી આવતી હતી? -273 ડિગ્રી સેલ્સિયસ આવતી હતી. બરોબર છે. પણ આપણને એમ ડાઉટ થયો ખરો આટલું બધું ઓછું કેમ? તો અલગ અલગ પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કર્યો તેમ છતાંય દરેક પ્રકારના થર્મોમીટર જે છે એ આ જ વેલ્યુ આપતા હતા. માની લો કે એક કોન્સ્ટન્ટ વોલ્યુમ થર્મોમીટરનો ઉપયોગ કરી અને જોયું કે ભાઈ 0 પ્રેશર ક્યારે આવે છે? તો કે ભાઈ આટલા ડિગ્રી સેલ્સિયસ આવે છે. કોન્સ્ટન્ટ પ્રેશર થર્મોમીટરનો ઉપયોગ કર્યો, મર્ક્યુરી થર્મોમીટરનો ઉપયોગ કર્યો. અલગ અલગ પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કરી અને આપણે સિસ્ટમમાં રહેલા પ્રેશર ગેસ છે સિસ્ટમમાં અથવા તો કોઈ પણ ચેમ્બરમાં રહેલું જે ગેસ છે એનું પ્રેશર 0 કરવાનો ટ્રાય કર્યો તે આપણને કયા ટેમ્પરેચર પર જોવા મળ્યું છે? -273.15 ડિગ્રી સેલ્સિયસે એનું પ્રેશર 0 જોવા મળ્યું છે. તો આ -273.15 ડિગ્રી સેલ્સિયસને આપણે 0 કેલ્વિન ટેમ્પરેચર તરીકે ઓળખીએ છીએ. ઓકે. અને અહીંયાથી આપણે શું કીધું છે? 0 કેલ્વિન લીધું કેમ કે આપણે બધા ડેટા હવે શું થશે? પોઝિટિવ જોવા મળે. એટલા જ માટે આને આપણે એબ્સોલ્યુટ સ્કેલ નામ આપેલું છે. શું નામ આપ્યું છે? એબ્સોલ્યુટ સ્કેલ નામ આપ્યું છે.
કેમ? કારણ કે હવે બધા ડેટા જે છે એ પોઝિટિવ આવશે. કારણ કે જે પણ કોઈ વસ્તુ હશે એની પાસે સમહાઉ પ્રેશર હશે, અને જો સમહાઉ પ્રેશર હશે તો એનું ટેમ્પરેચર -273.15 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે જ હોવાનું છે. એટલા માટે આપણે આ -273.15 ડિગ્રી સેલ્સિયસને 0 કેલ્વિન નામ આપી દીધું, જેથી કરીને હવે તમામે તમામ આપણી ગણતરી હંમેશા શું થશે? પ્લસમાં, મતલબ કે પોઝિટિવમાં આવશે. એટલા માટે આ પ્રકારના જે કેલ્વિન સ્કેલ છે એને આપણે એબ્સોલ્યુટ સ્કેલ તરીકે પણ ઓળખીએ છીએ. તો એબ્સોલ્યુટ સ્કેલનું શું હતું થિયરી? કે કોઈ પણ ચેમ્બરમાં ગેસ ભર્યો છે અને એનું આપણે રેન્ડમનેસ અથવા તો પ્રેશર 0 કરવું છે. તો એ પ્રેશર 0 મળે પણ છે, પણ કેટલા ટેમ્પરેચર મળે છે? -273.15 ડિગ્રી સેલ્સિયસ મળે છે. તો અમુક લોકોને ડાઉટ થયા કે ભાઈ આટલું ઓછું પ્રેશર ન હોય તો એને અલગ અલગ પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કરીને એ ટેમ્પરેચર મેઝર કરવાનો ટ્રાય કર્યો, પણ દરેક વખતે આ જ ટેમ્પરેચર મળ્યું. તો છેવટે એ લોકોએ નક્કી કર્યું કે આ જે ટેમ્પરેચર છે એની વેલ્યુ આપણે શું લખીશું? 0 કેલ્વિન લખવાના છીએ, જેથી કરીને તમામ વસ્તુ આપણને પોઝિટિવ મળે. અને આ પ્રકારના સ્કેલનું નામ શું પાડી દીધું છે એ લોકોએ? આ પ્રકારના સ્કેલનું નામ શું પાડી દીધું છે? એબ્સોલ્યુટ સ્કેલ નામ પાડ્યું છે. સમજી ગયા? ચલો, એના પછી આપણે અમુક એક બે સ્ટેટમેન્ટ આપ્યા હશે એ જોઈ લઈએ. તો 1954 પહેલાની વાત કરીએ તો એમાં જે પણ કોઈ ટેમ્પરેચરો અસ્તિત્વમાં હતો અથવા એ વખતે જે પણ કોઈ ટેમ્પરેચર માપતા હતા એ બે પ્રકારના રેફરન્સ પોઈન્ટના આધારે જે તે સિસ્ટમનું ટેમ્પરેચર માપતા હતા, જેનું નામ શું કીધું છે? આઈસ પોઈન્ટ ટેમ્પરેચર, અને બીજું આવે છે સ્ટીમ પોઈન્ટ ટેમ્પરેચર. આ બે પ્રકારના રેફરન્સ પોઈન્ટનો ઉપયોગ કરી અને ટેમ્પરેચર મેઝર કરતા હતા. પણ 1954 પછી જે પણ કોઈ થર્મોમીટર વિકસાવવામાં આવ્યા એ માત્ર ને માત્ર એક જ, એટલે કે એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલના આધારે કર્યું. એ એક જ ટેમ્પરેચરના આધારે આપણે જે તે સિસ્ટમનું ટેમ્પરેચર મેઝર કરતા હતા, અને એનું નામ શું છે? ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર ટેમ્પરેચર છે. ઓકે, ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર કીધું છે. તો હવે આપણને એટલી ખબર પડી ગઈ છે, જે હું અહીંયા લખું છું, કે આપણે કેલ્વિન બરાબર શું થશે? સેલ્સિયસ વત્તા 273.15. હવે માની લો કે આપણે ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર ફાઇન્ડ કરવું છે. ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટરનું ટેમ્પરેચર કેટલું હશે? 0.01 ડિગ્રી સેલ્સિયસ આવશે. તો 0.01 વત્તા 273.15 થશે. તો ડિગ્રી કેલ્વિનમાં એની વેલ્યુ શું થશે? 273.16 કેલ્વિન થશે. હવે હું માની લઉં કે આને 273.16 વડે ભાગી દઉં. ઓકે, તો એની વેલ્યુ શું થશે? 1 કેલ્વિન આવશે. ઓકે, તો ઇન્ટરનેશનલી 1 કેલ્વિનની ડેફિનેશન શું કહે છે? કે ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટરના 273માં ભાગને 1 કેલ્વિન કહેવામાં આવે છે. અહીંયા ખબર પડી ગઈ? ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટરની વેલ્યુ તો આપણને ખબર છે 0.01 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે કેલ્વિન અને ટેમ્પરેચર સ્કેલનો ઉપયોગ કરીને આપણે વેલ્યુ શું મળી ગઈ? 273.16 કેલ્વિન મળી ગઈ. પણ છેવટે આપણે શું કીધું છે? એના વડે આપણે ભાગી દઈએ તો આપણને 1 કેલ્વિન મળે. તો એ જ ડેફિનેશનનો અહીંયા ઉપયોગ કર્યો છે કે ઇન્ટરનેશનલી 1 કેલ્વિન બરાબર શું થશે? કે ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટરનું જે ટેમ્પરેચર હોય એના ડિવાઈડ બાય 273.16 કરો તો તમને 1 કેલ્વિન મળશે. અને જો 0 કેલ્વિન કે તો શું થાય? 0 કેલ્વિન કે તો -273.15 ડિગ્રી સેલ્સિયસ. એ આપણે હમણાં જોયું ને, આ થર્મોમીટરે માપ્યું, આ થર્મોમીટરે માપ્યું, આ થર્મોમીટર, પણ બધા જ વેલ્યુ ક્યાં આવી ગયું? અહીંયા આવી ગયું. એ વખતે પ્રેશર કેટલું હતું? તમારું પ્રેશર 0 હતું, અને ટેમ્પરેચર કેટલું હતું? -273.15 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે એ વસ્તુ સમજ્યા કે 1954 પહેલા જે પણ કોઈ સિસ્ટમનું ટેમ્પરેચર માપતા હતા એ બે રેફરન્સ પોઈન્ટ ઉપરથી માપતા હતા. જ્યારે 1954 પછી જે પણ કોઈ સિસ્ટમનું ટેમ્પરેચર માપતા હતા એ આપણે એક જ ટેમ્પરેચર, અને એની વેલ્યુ શું છે? ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર. અને ટ્રિપલ પોઈન્ટ ઓફ વોટર વખતે પ્રેશર કેટલું હોય છે? 0.61 કિલો પાસ્કલ જેટલું હોય છે. બરોબર? તો આશા કરું છું કે તમને તમામ વસ્તુ, મતલબ કે 5 થર્મોમીટર, ત્યારબાદ આપણે જે પણ કોઈ ટેમ્પરેચર સ્કેલ લીધો અને એબ્સોલ્યુટ સ્કેલ, આ વસ્તુ સમજ પડી ગઈ હશે. આ સાથે જ આપણે જે ચેપ્ટર નંબર 1 હતું, બેઝિક કન્સેપ્ટ ઓફ થર્મોડાયનેમિક્સ અને ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, છે કમ્પ્લીટલી પતાવી દઈએ છે. લગભગ એક પણ ટોપિક આમાંથી એવો નથી કે જે બાકી રહી ગયો હોય અને એક્ઝામમાં પૂછાશે. જે આપણે આટલી વસ્તુ ભણ્યા છે થિયોરિટિકલ, એમાંથી જ પ્રશ્નો આવશે. બરોબર છે?
તો જે પણ વ્યક્તિ અત્યારે જે લાઈવમાં છે અથવા જે પાછળ જે લોકો યુટ્યુબમાં અથવા તો રેકોર્ડેડ જોવે છે, જો તમારું ચેપ્ટર નંબર 1 ક્લિયર કરવું હોય તો ડેમો લેક્ચર 1 થી લઈને ડેમો લેક્ચર 5 પૂરેપૂરા જોશો તો તમારું પૂરેપૂરું ચેપ્ટર નંબર 1 જે છે એ કમ્પ્લીટ થઈ જવાનું છે. સાથે સાથે તમારે જાતે પણ એમસીક્યુ ઘણા બધા સોલ્વ કરવા પડશે, જેથી કરીને તમારા કન્સેપ્ટો વધારે ને વધારે સારા થતા જશે. બરોબર છે. તો આશા કરું છું કે તમે આગળ પણ જોડાયેલા રહેશો અને ખૂબ જ નવા અને સારા ટોપિકો સાથે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, ગુડ બાય. નવા લેક્ચર સાથે આગળ મળવાના છીએ. આજનો સેશન આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ.